वसुदेवसुतं देवं पंचचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं देव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। विनायकं गुरुभानु ब्रह्मा विष्णु महेश्वरान् सरस्वती प्रणम्यादो સર્વકાર્યાર્થસિદ્ધયે। બધા કર્મોની સિદ્ધિને માટે પહેલા ગણેશ, પછી ગુરુ, ત્યારબાદ સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને સરસ્વતીને હું પ્રણામ કરું છું। પ્રથમ અહીંયા કોને? ગણેશને પહેલો નમસ્કાર ગણેશને, બીજો નમસ્કાર ગુરુને, ત્રીજો સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને સરસ્વતીને હું પ્રણામ કરું છું। અભીપ્સિતાર્થ સિદ્ધ્યાર્થ પૂજિતો યસુરાસુરે સર્વ વિગ્રહસ્તસ્મે ગણાધિપતયે નમઃ। ઈચ્છિત અર્થ પદાર્થ વસ્તુની પ્રાપ્તિને માટે દેવો અને દૈત્યો જેમનું પૂજન કરે છે તે સર્વ વિઘ્નોના હરનાર ગણોમાં મુખ્ય શ્રી ગણેશ ભગવાનને મારા નમસ્કાર છે। અને ગણપતિની સ્તુતિ આ બે શ્લોકની અંદર બહુ સરસ રીતે આપણા શાસ્ત્રકારો પૂર્વજોએ આ બે શ્લોકની અંદર ગણપતિનું મહત્ત્વ સમજાવ્યું છે। કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે પ્રથમ ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે, બે શ્લોકની અંદર સમજાવ્યું। આજે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી, એનો 276મો દિવસ, સ્કંદ 11 અને અધ્યાય 10 એનો અત્યારે આપણો અભ્યાસ ચાલી રહ્યો છે। શુક્રવારે આપણે એકાદશા સ્કંદના 10મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવને જે ઉપદેશ આપ્યો તેનો વિચાર આપણે કરતા હતા। ઉદ્ધવને ભગવાને જે વખતે ભગવાન સોધામ જવા માટેની તૈયારી કરતા હતા એ વખતે ઉદ્ધવ એની પાસે જાય છે અને ઉદ્ધવને જે ઉપદેશ આપે છે એનું વર્ણન વ્યાસે કર્યું છે અને આપણે એનો અભ્યાસ કરતા રહેલા થઈ। એટલે ઉદ્ધવને સરસ મજાનો ઉપદેશ આપ્યો છે। એ ઉપદેશ જો ખરેખર આપણે જો આચરણમાં લાવીને તો આપણે પણ ભગવાનના જે ભક્ત ઉદ્ધવ થઈ ગયા એવા આપણે પણ બની જઈએ થઈ। ભગવાન કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, સાધકે સર્વ પ્રકારે મારું શરણ લઈને મારા દ્વારા ઉપદેશાયેલા પોતાના ધર્મનું સાવધાનીપૂર્વક પાલન કરવું। મેં જે ધર્મનો ઉપદેશ આપ્યું છે જગતને, એ ધર્મનું પાલન કરી અને તમારે રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ। નિષ્કામ ભાવે પોતાના વર્ણ, આશ્રમ અને કુળ અનુસાર સદાચારનું પણ પાલન કરવું જોઈએ। બરાબર, આ બધું વર્ણ છે, આશ્રમ છે અને કુળ છે, એનું સદાચાર રૂપે પણ આચરણ કરવું જોઈએ। તેથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે, મયોદીતે સ્વવાહિની સ્વધર્મે સુમદાશ્રય વર્ણાશ્રમ કુલાચાર અકામાત્મસરા સમાચરિત। તેથી ભગવાને સરસ મજાનો અહીંયા ઉપદેશ આપ્યો છે, એનો વિચાર આપણે કરતા રહેલા છે। શુક્રવારે આપણે ભગવાને આપેલો ઉપદેશ
એમાં વર્ણાશ્રમ આખો ચારે ચાર જે આશ્રમો છે એમાં પ્રથમ જે આશ્રમ છે બ્રહ્મચર્યાશ્રમ, જેમાં વિદ્યા પ્રાપ્ત કરવાની, જ્ઞાન મેળવવાનું, પછી અહીંયા બ્રહ્મચર્યનું વ્રત પાળવાનું, બીજું કાંઈ ન કમાતા ફક્ત વિદ્યામાં ધ્યાન આપવાનું. આ આશ્રમનું આપણે સુંદર મજાનું વર્ણન આપણે શુક્રવારે સમજવાનો પ્રયત્ન કર્યો. આમ કરી અને વેદવ્યાસ પ્રથમ આવી જે વર્ણાશ્રમની અંદર પ્રથમ જે આશ્રમ છે એને નમસ્કાર કરે છે. ત્યાર પછીનો જે બીજો આશ્રમ છે ને એ ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવે છે કે વર્ણાશ્રમમાં રહીને જ માણસે મેં જે ઉપદેશ કરેલો છે એનું સદાચાર રીતે માણસે આચરણ કરી લેવું. બહુ સરસ રીતે અહીંયા આશ્રમના ધર્મો વેદવ્યાસે લખ્યા છે અને ભાગવતકાર અત્યારે આ સમજાવે છે. આજે બ્રહ્મચર્ય પછીનો બીજો જે આશ્રમ છે એનું નામ છે ગૃહસ્થાશ્રમ. તેઓ ઉદ્ધવને કહે છે કે પ્રથમ બ્રહ્મચર્યાશ્રમ છે એ મેં તમને સમજાવ્યો, એમાં રહીને તમારે એનું આચરણ કરવું જોઈએ. અને ત્યાર પછી બીજો આશ્રમ છે એ ગૃહસ્થાશ્રમ છે. બ્રહ્મચર્યની એટલે કે મહત્તા સમજી લેવી જોઈએ અને ત્યારબાદ ગૃહસ્થાશ્રમ આવે છે. ગૃહસ્થાશ્રમ એક મહત્વનો આશ્રમ છે. તેથી ભગવાન અહીંયા આશ્રમ વ્યવસ્થા ઉદ્ધવને સમજાવે કે વર્ણાશ્રમ વ્યવસ્થા કેવી રીતની હોય અને મારા ગયા પછી એ વ્યવસ્થાને તમારે કેવી રીતે ઊભી રાખવાની છે ને એ હું તમને અત્યારે સમજાવી રહ્યો. બીજો જે આશ્રમ છે ને એનું નામ છે ગૃહસ્થાશ્રમ. એટલે ગૃહસ્થાશ્રમ જેણે સારામાં સારો જેણે પસાર કર્યો છે એનું વર્ણન ભાગવતકાર વેદવ્યાસ અહીંયા ભાગવતના એકાદશા સ્કંદના 10મા અધ્યાયની અંદર લખે છે. બ્રહ્મચર્યાશ્રમ કહ્યા પછી હવે ભગવાન ઉદ્ધવ સાથે ગૃહસ્થાશ્રમની ચર્ચા કરે છે. બંને ચર્ચા કરે છે, ભગવાન જવાની તૈયારી કરે છે. એ દરમિયાન મારું કલ્યાણ શેમાં છે એ તમે મને સમજાવો. આવો જ્યારે ઉદ્ધવે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન અહીંયા તમારું કલ્યાણ શેમાં છે એ વિસ્તારથી અહીંયા વર્ણ, આશ્રમ અને આવી રીતે કુલ પરંપરા 3 વાતો ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવે છે. એમાં બીજો આશ્રમ છે એ ગૃહસ્થાશ્રમ છે. એની અંદર ભગવાન શું કહે છે એ આપણે એનો વિચાર આજે કરીશું. સમગ્ર સમાજનો આધાર ગૃહસ્થાશ્રમ છે. આખા વિશ્વનો જો કોઈ આધાર હોય ને તો એ આધાર કોના ઉપર છે? ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમમાં બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ ત્રણનો આધાર અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે ગૃહસ્થી ઉપર જ આ ત્રણે જીવે છે. બ્રહ્મચર્યાશ્રમ પણ ગૃહસ્થી ઉપર જીવે, વાનપ્રસ્થ થાય તો પણ ગૃહસ્થાશ્રમ ઉપર આધાર રાખવો પડે. સંન્યાસ લઈને સમાજમાં માણસ જ્યારે ફરે છે ત્યારે પણ એને ગૃહસ્થ ઉપર આધાર રાખવો પડે છે. તેથી વેદવ્યાસ કહે છે મહત્વનો, અગત્યનો અને કોઈ જો વિશિષ્ટ પ્રકારનો જો કોઈ આશ્રમ હોય ને તો એ ગૃહસ્થાશ્રમ છે. બધા જ લોકો એના ઉપર આધાર રાખીને બેઠા કે અનાજ ખાવાનું હોય, પાણી પીવાનું હોય, ખેડ કરવાની હોય, કાંઈ ચિત્તર કે હોપ ઉઠેલી પાણી કાઢવાનું હોય તો એ ગૃહસ્થાશ્રમમાંથી બધી આ વાતો નીકળે છે. તેથી મોટા ભાગની જે વાતો છે ને એ ગૃહસ્થાશ્રમને આધારિત સમાજમાં છે. સંસ્કૃત ભાષામાં 2 શબ્દો છે, સમાજ અને સમજ. સમજ પશુનામ સંઘ, પશુઓના સમૂહને સમાજ કહેવામાં આવે છે. સમાજ એટલે માણસનો બનેલો હોય અને સમજ એટલે પશુનો બનેલો હોય. જેમાં પશુ પક્ષી બધા સમજની અંદર આવી જાય છે. અને સમાજ કોને કહેવાય તો કે માણસોનો બનેલો હોય એને સમાજ કહેવાય. જેની અંદર બધા જ પ્રકારના સંસ્કારો હોય છે. પશુમાં એ સંસ્કાર હોતા નથી. સંસાર કેમ કરવો એ પશુને ખબર પડતી નથી. એ પોતાના બાળકને ઉછેરે, મોટું કરે, યુવાન થાય અને યુવાન થયા પછી પણ સંસાર ઘણીવાર અંદર આવી રીતના પશુ પક્ષીઓ કરતા હોય છે. એટલે આ જે શાસ્ત્રકારો આપણને સમજાવે છે કે સમજ અને સમાજમાં શું ફરક છે તો કે સમજ નામ પશુના એટલે પશુ જેવું જે જીવન જીવતા હોય એને સમજ કહેવાય અને સંસ્કારિત જે જીવન જીવતો હોય
એના માટે સમાજ શબ્દ વાપરવામાં આવ્યો છે. આ મારી બેન છે, આ મારી પત્ની છે, આ મારા મા બાપ છે, એની પાકી સમજદારી જેની અંદર છે એને સમાજ કહેવામાં આવે છે. તેથી તો આપણે અહીંયા જૂના કાળની અંદર જે વિવાહ થતા ને એ 2-3 પેઢી જોતા એમ કે ભાઈ એના કુળમાં એના પરંપરામાં કોણ છે, કેવી રીતના છે જોતા જ નહીં. પછી આવી રીતના કોઈ શું કહેવાય એક જ ગોત્રના હોય તો પણ ઘણીવાર સંબંધ કરતા નહીં. આ બધી વાતો ભારતીય સંસ્કૃતિમાં છે. શા માટે? કે ભારતીય સંસ્કૃતિમાં સમાજ અને સમજ આ 2 ભાગ વ્યાસે પાડેલા છે. જેમને કુટુંબ નથી, જેમને બંધન નથી, જેમને ખેંચા નથી, આવા લોકો સમજમાં આવે. જેને કુટુંબ નથી, પશુ પક્ષીને કાંઈ કુટુંબ હોય એ તો માળામાં નાનાનું મોટું કર્યું, ચણ ચણવાની શરૂઆત કરે, પાંખ આવી એટલે ઉડી જાય અને પાંખ આવ્યા પછી ગમે ત્યાં સંસાર કરવાની શરૂઆત કરે છે. એટલે કે જેમને કુટુંબ નથી, જેમને બંધન નથી, જેમને ખેતર નથી, આવા લોકો સમજની અંદર બધા આવે. કે આવો વ્યવહાર જો આપણો થતો હોય ને તો આપણે પણ સમજમાં આવી. એવી સમાજ જુદો અને સમજ જુદી એમ ભાગવતકાર કહે છે. માનવ માનવીની પાસે આવીને કુટુંબ બન્યું. એક માણસ બીજા માણસ પાસે ગયો એનું કુટુંબ બન્યું અને ચાલીની સંસ્કૃતિ થઈ ગઈ. હવે બ્લોક સિસ્ટમ આવી ગઈ. તેવી અત્યાર સુધી તો ચાલી અને સોસાયટીની બધી હતી, પણ હવે શું આવી ગઈ? બ્લોક. કેટલામાં માળે? 15માં માળે. કેટલામાં માળે? 20માં માળે. કેટલા માળે? 7માં માળે. એને કહેવાય બ્લોક સંસ્કૃતિ. દરવાજો બંધ કર્યો એટલે ઘરમાં 2-4 જણા હોય એટલાનો જ આખો સંસાર ને એકલું જ એનું વિશ્વ. બહાર શું થાય છે, કેમ થાય છે એને ખબર પડતી નથી. ચાલીમાં એવી રીતનું હતું. સોસાયટીમાં એવું હોય, સોસાયટીમાં રહેતા હોય તો આજુબાજુની કંઈક ઘટનાઓ ઘટતી હોય છે ને તો માણસ તરત જ જાણી છે. આ બધી શું કહેવાય આ ચાલીની અને કુટુંબની સંસ્કૃતિ હતી ગઈ અને હવે કેની આવી? બ્લોકની. 15માં માળે, 20માં માળે, 22માં માળે, 8માં માળે રહી છે ને એને કહેવાય બ્લોકની સિસ્ટમ. દરવાજો બંધ કર્યા પછી દુનિયા સાથેનો તમામ વ્યવહાર બંધ થઈ જાય તો એને કહેવાય બ્લોકની સિસ્ટમ. ઋગ્વેદમાં વિવાહ સૂક્તમાં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાને માટે જુદા જુદા વિશેષણો આપ્યા છે. બરોબર? એકમાંથી 2 થવાનું હોય. બરોબર? વર અને કન્યાને સંબંધ બાંધી અને ગૃહસ્થાશ્રમ જો સાથે જીવવાનું હોય ને તો વેદોની અંદર પણ કેવી રીતનું જીવવાનું, કેવી રીતનું રહેવાનું એનું સુંદર મજાનું વર્ણન વેદોની અંદર ભગવાને કરેલું છે. અદોરસુપતિધન્યદાની શિવા પશુભ્યા સુમના સુતર્યા વીરા સુદેવા ક્રમશ્યાનુસન્નો ભવદ્વિપદે ચતુષ્પદે. આ વેદના મંત્રમાં શું બનવાનું છે ને આ વેદનો મંત્ર છે. એમાં ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યા પછી કન્યાએ શું બનવાનું છે ને એનું સુંદર મજાનું વર્ણન ઋગ્વેદની અંદર આપણા ઋષિઓએ લખી રાખ્યું છે. આ જે કુટુંબમાં જાય છે ને એ બધા કુટુંબના જે માણસો હશે, કોઈ દેર હશે, કોઈ પતિ છે, કોઈ સાસુ છે, કોઈ નાના નાના આવીતા ભોજાય છે, તો એની સાથે તારો વર્તાવ પ્રેમપૂર્ણ હોવો જોઈએ. પ્રેમપૂર્ણ અનિતનો વ્યવહાર હોવો જોઈએ. જે છોકરી નવી પરણીને સાસરે આવે છે તેને સમજાવે છે કે બધા નવા નવા લોકોમાં તારે રહેવાનું. પરણીને આવીને સીધી કુટુંબના સભ્યોને તારે સલાહ આપવાની નથી. આવતા સલાહ આપવાની નહીં. આનું આમ છે તેમ છે, અમારા ઘરમાં આમ રહેતા તમે અહીં આમ રહેશો, આવી સલાહ આપવાનું અહીંયા વેદો ના પાડે. વેદોમાં કીધું છે તારા ચક્ષુ એટલે દ્રષ્ટિ. તું જે ઘરમાં જશો ને એમાં તારી દ્રષ્ટિ પવિત્ર, શુભ અને કલ્યાણકારી હોવી. જાતા વેદ તારે કોઈ પ્રકારની સલાહ તારે આપવાની નથી. થોડા સમય, થોડા મહિના તું રહે, એનું વાતાવરણ જો પછી જો તને લાગે તો 6 મહિના પછી તારે ફક્ત ધ્યાન દોરવાનું છે, પણ જાતા વેદ નહીં કહેવાનું. અમારા પિયરમાં તો આમ હતું, અમારી બાતો આમ કરતી, આવું તમે તો આમ કરો છો. બરોબર ને? અને આ વેદોના જે મંત્રો છે ને એ કન્યા જે વખતે સાસરે જાય છે એ વેદોની અંદર ઠાંસીને આપણા ઋષિઓ અને ભગવાને આ
જે આશ્રમો છે, બ્રહ્મચર્યાશ્રમ હોય, વાનપ્રસ્થાશ્રમ હોય, સંન્યાસાશ્રમ હોય, આ ત્રણે ત્રણનો આધાર ગૃહસ્થાશ્રમ ઉપર એ બધાની આજીવિકા અને જે કંઈ કરે એ બધું ગૃહસ્થાશ્રમ ઉપર છે. તેથી ભાગવતકાર વેદવ્યાસે અહીંયા ગૃહસ્થાશ્રમ ઉપર ભાર મૂકી અને ભગવાનને ઉદ્ધવને બીજો આશ્રમ ગૃહસ્થાશ્રમ કેવો હોય, ગૃહસ્થાશ્રમમાં આવનાર કન્યાએ કેવી રીતનું રહેવાનું, એ સુંદર મજાની વાતો ભાગવતકારે લખી છે. ભગવાન કૃષ્ણ પોતાના સ્વમુખે બોલે છે. એવા મારા તમારા જેવા બોલતા હોય તો આપણે કંઈ માની નહીં તો હાલે, પણ આ ભગવાન પોતાના મુખારવિંદમાંથી કહે છે કે તાજી પરણેલી કન્યા જે વખતે પોતાના પિતાનું ઘર છોડી અને સ્વસુરે એટલે કે અહીંયા સાસરે આવે છે ને, ત્યારે એની દ્રષ્ટિ પવિત્ર હોવી જોઈએ. આ બધા સંસ્કારો જે વખતે લગ્ન થતા ને એ વખતે મંડપની અંદર આ મંત્રનો ઘોષ કરવામાં આવતો હતો. પણ અત્યારે શું કહેવાય, મનોરંજન વધી ગયું છે બરોબર, અને બધું આવી રીતનું ઘણું બધું થઈ ગયું છે, અને આ મંત્રો આજે બોલાતા નથી. જે છોકરી નવી પરણીને સાસરે આવે છે તેને સમજાવે છે કે બધા નવા લોકોમાં તું આવે છે, પરણીને આવી છે, એમાંથી કોઈને તું પ્રથમ દોષ ન જોડતો. આવતા વેત તારા પરિવારમાં જે પરિવારમાં આવી છો એમાં દોષ જોવાનો. એટલું સુંદર મજાનો અહીંયા વેદોની અંદર પરણીને સાસરે જાય છે એ કન્યાને વેદોએ કેવી રીતની સલાહ આપી છે ને, બહુ સરસ છે. પણ વેદોના મંત્રો આજે ઘણીવાર અહીંયા લગ્ન મંડપમાં પણ બોલાતા નથી, કારણ કે વિડીયો શૂટિંગવાળા 4-5 જણા ઊભા હોય. ગોર બાપા જરીક આમ રહ્યો તો, ગોર બાપા જરીક આમ રહ્યો તો, ગોર બાપા બેસી જતો, આવું થાય ન થાય. ગોર બાપા કદાચ મંત્ર બોલવાની શરૂઆત કરે ને તો મારા તમારા જેવા વિડીયો શૂટિંગવાળા કે ગોર બાપા આમ જેમ તેમ જેમ એટલે એવા સમારંભ થઈ ગયો છે. લગ્ન થતા નથી પણ લગ્નનો સમારંભ થઈ ગયો. તે શાસ્ત્રકારો આપણે સમજાવે છે કે જેમણે ધન્ય ગૃહસ્થાશ્રમ જેને ધારણ કરવાનો છે ને એની પાસે કઈ કઈ વાતો હોવી, આ બધી જ વાતો જેની પાસે હોય એને ધન્ય ગૃહસ્થાશ્રમ કહેવામાં આવે છે. તેથી ભાગવતકારે બીજા જ આશ્રમનું વર્ણન કરતા ઉદ્ધવને કહે છે, બંનેની ચર્ચા ચાલે છે, ભગવાન અને ઉદ્ધવની ચર્ચા ચાલે છે, અને એમાં અહીંયા બહુ સરસ રીતે ગૃહસ્થાશ્રમ કેવી રીતનો હોય એનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. એમાંથી કોઈને તું પ્રથમ દોષ ન જોતું પરંતુ ગુણ જોજે. શું કહે છે? દોષ જોવાનો નથી. જે ઘરમાં તું જાય છે ને એમાં નાનામાં નાનો ગુણ હોય ને એ ઉપાડી અને પર્વત જેવો તારે કરી દેવાનો છે, પણ દોષ જોવાના નથી. પડોશમાં જઈને કહેવાનું નથી કે અટોલિયાથી હું આવી છે ને તો મારી સાથેને અટોલ જ નથી. અમારા ઘરમાં અમારી બાની સાથે હું આવી રીતે રહેતી હતી, આય મને આમ કહીને તેમ કહીને. એટલે અહીંયા શાસ્ત્રકારો કહે છે જે ઘરમાં જાશો એના બિલકુલ દોષ જોવાના નથી, ગુણ જોવાના છે. નાનો એવો ગુણ હોય ને તો એને પર્વત જેવડો કરીને બતાવવાનો. હે દીકરી તું પ્રયત્ન કરજે. આમ બાપ મંડપની અંદર આ મંત્રો બોલીને દીકરીને શિખામણ આપે છે. વેદોમાં ઋષિ કહે છે કે પ્રત્યેક માણસમાં દોષ તો હોય જ છે. દોષ તો રહેવાનો ને નાનો માણસ તો ગમે તેનો જ્ઞાની હોય, કર્મયોગી હોય તો ગમે તો ભક્તોની ટોચ ઉપર પડી ગયો હોય, પણ થોડો ઘણો આડો ખૂણે ખાંચકે નાનો એવો દોષ તો રહેવાનો છે. દોષ વગરની એક જ જગતમાં આ સંસ્કૃતિમાં એક જ શક્તિ એવી છે કે જેમાં કોઈ પ્રકારનો દોષ નથી. એ દોષ એટલે અનંત ભગવાન શ્રી કૃષ્ણ, જેમાં કોઈ જગ્યાએ દોષ નથી. કાઢીને બતાવી તો એક વાત જુદી છે, પણ ભગવાનમાં કોઈ પ્રકારનો દોષ રહેતો નથી. જેમાં દોષ ન હોય એને ભગવાન કહેવામાં આવે છે. તેથી ઋષિઓએ પણ કહે છે કે કોઈ માણસ જગતમાં એવો નહીં હોય કે જેમાં દોષ ન જ હોય, પરંતુ તું બીજાના ગુણો જોતી રહેશે. લગ્ન વખતે ઋષિ આવા આશીર્વાદ આપી અને કન્યાને મંડપમાંથી લાકડી સાથે એને વિદાય કરે છે. પછી આ મંત્રમાં બીજું કીધું છે. આ મંત્ર આખો સમજવા જેવો છે કે દીકરી સાસરે જાય ત્યારે કેવા સંસ્કારના ઘરેણાં આપવા જોઈએ. ના કદાચ એકાદા 2 ઘરેણાં ઓછા આપજો તો સોનું ઓછું વધતું હોય હશે તો હાર આપતા હશો તો કાંઈ વાંધો નહીં, ઓછું વધતું.
કપડાં કદાચ એકાદી બે જોડી ઓછા હશે તો કંઈ વાંધો નથી, પણ એને એની સાથે સંસ્કારો આપવાનો પ્રયત્ન તો એમ આપણા વેદોની અંદર ઋષિઓ સમજાવે છે. વેદોમાં ઋષિ કહે છે આ મંત્રમાં શિવા આપવાની છે. શિવાનો અર્થ થાય છે મંગલ રૂપ દ્રષ્ટિ. તું જે ઘરમાં જાય છે ને એ ઘરમાં તારી દ્રષ્ટિ પવિત્ર અને મંગળમય હોવી જોઈએ એમ કે. પછી કહે છે સુમન. એક એક શબ્દો અહીં વેદમાં લખ્યા છે. ઋગ્વેદની અંદર આ બહુ સુંદર મજાનું વર્ણન ભાગવતકારે બહુ સરસ રીતે કર્યું છે. એક એક શબ્દ ઉપર ઊભા રહીને આપણે બધું કહેવાનું મન થાય છે, પણ આપણે તો ભાગવતનો અભ્યાસ કરવા બેઠા છીએ એટલે ધીમે ધીમે આગળ તો આપણે જવું જ જોઈએ. તેથી કહે છે પછી આ મંત્રમાં શિવા એટલે કે મંગલરૂપ નજર રાખવાની છે. પછી કહે છે સુમન. સુમન સંસ્કૃત શબ્દ છે એટલે કે તારું મન અસૂયા રહિત હોવું. સુમન, સુ એટલે સારું અને મન એટલે મન. તારું મન અસૂયા રહિત એટલે મનની અંદર કોઈના પ્રત્યે ઈર્ષા જાગૃત થાય એવું તારું મન ન હોવું જોઈએ. આ વેદના મંત્રની અંદર આવી કન્યા વિદાય વખતે સુંદર મજાનું આ વેદોએ વર્ણન કરેલું છે. એટલે સારું મન, અસૂયા રહિત મન રાખજે. તું સાસરે અસૂયા રહિત જીવન જીવશે. આમ ઋગ્વેદની અંદર આ મંત્રની અંદર લખ્યું છે કે આદર્શ ગૃહસ્થાશ્રમ સ્વીકારવાનો છે. પોતાનું પિતાનું ઘર છોડી અને જિંદગી પર્યંત જેટલા વર્ષ 80-100 વર્ષ સુધી રાખે ત્યાં સુધી સાસરે રહેવાનું છે. ત્યાં સુધીમાં તારે કેવી રીતનું રહેવાનું ને એ સુંદર મજાનું વર્ણન અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે. ભગવાન કૃષ્ણ પોતાના સ્વમુખેથી ઉદ્ધવને અત્યારે ગૃહસ્થાશ્રમ સમજાવી રહ્યા છે. વેદમાં વિવાહ સૂત્રો સારામાં સારા છે, પરંતુ વિવાહ કરવા વાળાને કિંમત નથી. ગૃહસ્થાશ્રમ સ્વીકારતા પહેલા વેદોમાં શું શું લખ્યું છે તેનો વિચાર માણસે કરી લેવો. પરણતા પહેલા અથવા આવી તો ગૃહસ્થાશ્રમ સ્વીકારીને એ વખતે મારે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યા પછી વિવાહ કર્યા પછી મારે શું શું કરવાનું છે ને એ બધું જ આપણા ઋષિઓએ સારી રીતે આપણા શાસ્ત્રોમાં લખી રાખેલું છે. તેથી અહીંયા વેદમાં લખે છે કે અધોર સક્ષુ શિવા સુમનસા. આ બધા ગુણો તારે લાવવાના છે. પ્રેમ કેવળ શરીર ઉપર રાખવાનો નથી. આજે સુંદર શરીર છે, સંપત્તિ હારી છે, ધમધમાટ કત્યાની ફેક્ટરી હાલે છે અને એનું રૂપ જોઈ, એના પૈસા જોઈ, એનો ધમધમાટ જોઈ અને મેં એની સાથે લગ્ન કરી લીધા કે આવતીકાલે લગ્ન કર્યા પછી આ બધો ધમધમાટ ચાલ્યો જાય. કોઈ જગ્યાએ પતિ કાંઈ ધંધો કરવા ગયો હોય અને રોડ ઉપર આવી જાય, બધું જ વેચાઈ જાય અને પછી કે ભાઈ આપણે તો હવે આની હારે રમતા નથી, મને છૂટા છેડા આપો, આવું થાય કે નહીં થાય? ત્યારે શાસ્ત્રકારો આપણે આ સમજાવે છે કે કેવળ તારે શરીર સાથે તારે લગ્ન કરવાના નથી. શરીર રૂપાળું પણ હોય, સુંદર પણ હોય, શરીર સારું પણ હોય, આવી રીતનું હોય, એની પાસે વૈભવ હોય, સંપત્તિ હોય, મોટા બંગલા જાગીર ઘણી બધી હોય, એટલે એના માટે તું આ લગ્ન કરતી નથી. અહીંયા વેદ કહે છે કે પ્રેમ કેવળ શરીર ઉપર રાખવાનો નથી. પ્રેમ કેવળ એની સંપત્તિ ઉપર રાખવાનો નથી. સંપત્તિ આવતીકાલે જતી રહે, બરોબર. શરીર કોઈ કારણોસર ઇલેક્ટ્રિકનું કામ કરતો હોય ભાઈ અને ઇલેક્ટ્રિકમાં ક્યાંય આવી રીતનું પેસ્યુ નાખવા જાય અને શરીરની અંદર આખો બધું ફૂટી જાય અને શરીર બેડોળ થઈ જાય, શરીર કાંઈ કામ કરે નહીં. પછી એમ કે ભાઈ મેં તો તારા શરીર સાથે સંબંધ કર્યો હતો, તારું શરીર તો બેડોળ થઈ ગયું છે, સંસાર કરવામાં કોઈ જગ્યાએ તારા અંગો કામ કરવાના નથી. તેથી હું તારી સાથે છૂટાછેડા કરી અને હું જોઉં. આ માટે લગ્ન નથી. લગ્ન એટલે અંત સુધી જેની સાથે ફેરા બરોબર, એટલે કે ચાર જે ફેરા નાતી ચરામી આમ કરી અને મંગલ ચાર ફેરા અગ્નિની સાક્ષી છે, બ્રાહ્મણો છે, સગા સંબંધીઓ આવેલા છે, એની વચ્ચે મેં આ વચન આપેલું છે કે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી અમે સાથે રહેશું. તમારી પાસે અત્યારે સંપત્તિ છે, આવતીકાલે જતી રહેશે તો પણ તમારું શરીર આજે સુંદર છે, બહુ સરસ એકદમ રૂપાળું દેખાડું છે, પણ કંઈ કારણોસર તમારા શરીરમાં ડેમેજ આવી જશે તો પણ આપણે અંત સુધી સાથે રહેવાનું છે. ગમે તેવું શરીર થાય, ગમે એવી સંપત્તિ જાય,
પણ આપણે તો અહીંયા પ્રેમ અને ભાવની સાથે લગ્ન કરેલા કે આ બધું લગ્ન થતા પહેલાં જે ગૃહસ્થાશ્રમમાં જેણે પાપા પગલીને 7 પગલાં જેને માંડવાના છે ને એણે આ વેદોનો અભ્યાસ કરી લેવો જોઈએ કે હું શા માટે એક ઘર છોડીને બીજા ઘરની અંદર જાઉં છું તો મારે કેવા ગુણ મારે મેળવવા જોઈએ અથવા કેવા ગુણ મારે સંગ્રહિત કરવો જોઈએ. આ બધું ગૃહસ્થાશ્રમની અંદર વ્યાસે લખેલું છે. પ્રેમ કેવળ શરીર ઉપર રાખવાનો નથી. શરીર તો ઉંમર વધ્યા પછી રોગથી પણ પૂરું થઈ જાય, બરોબર ને. 80 વર્ષ થાય એટલે કડશીનું ઓળખ નહીં. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુચ્યતિ આશા પિંડમ ભજ ગોવિંદમ મુદ્દમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ડુંકોજ. શરીર તો કાલે કડસલી પડી જાય, 80-85 વર્ષનું થાય ને, દાંત પણ પડે, સાંભળવાનું પણ જાય, મોઢે કડસલી પણ આવે અને પછી ડોહીમાં કે હવે આપણે તમારે હારે રમતા નથી. તો એ હાલે ખરું? એ હાલે નહીં. તેથી શાસ્ત્રકારો કહે છે કે લગ્ન તો આજીવન, જ્યાં સુધી બંનેમાં પ્રાણ છે ત્યાં સુધી સાથે રહેવાના કોલ અગ્નિની સાક્ષીએ અને બ્રાહ્મણોના વેદ મંત્રોની વચ્ચે આ કહેવાય નર અને નારી, આ બંને વર અને કન્યાએ લીધેલા છે. એટલું સુંદર મજાનું વેદોએ કીધું છે ગૃહસ્થાશ્રમ સ્વીકારતા પહેલા માણસના બંનેના મન, બંનેના શરીર, બંનેના વિચાર કેવી રીતના હોવો જોઈએ એનું સુંદર મજાનું વર્ણન અહીંયા વેદોની અંદર છે. અને ભાગવતકાર પણ બહુ સરસ રીતે સમજાવે છે. ભગવાન પોતાના મુખારવિંદમાંથી ઉદ્ધવને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે મારું કલ્યાણ કેવી રીતનું છે, તમે મને સાથે લઈ જવાની ના પાડો છો પણ તો મારે જગતમાં રહેવાનું છે, તો કેવી દ્રષ્ટિ મારી હોવી જોઈએ, એ બધી વાતો અહીંયા ભગવાન ડાયરેક્ટ શું કહેવાય ઉદ્ધવને સમજાવે છે. વેદોની આ કેટલી તેજસ્વી વિચારધારા છે. માનવ એ કંઈ માટીનો ગોળો નથી, તેની અંદર એક આત્માની જ્યોત છે. આ વર વધુને સમજાવવું જોઈએ. કંઈ માટીનો ભોગ ભોગવા માટેનો કાંઈ ગોળો નથી, અંદર એક જ્યોત પડેલી છે અને જે જ્યોત છે એ મને તમને હલાવતી રહેલી છે. એ અંદર રહેલી જ્યોતનો પણ માણસે વિચાર કરી લેવો જોઈએ. પતિ પત્નીમાં એકતા હોવી જોઈએ, તેને આદર્શ ગૃહસ્થાશ્રમ કહે છે. ભગવાનને વર્ણાશ્રમની વ્યવસ્થા સમજાવતા ઉદ્ધવને કહ્યું કે આને જ આદર્શ ગૃહસ્થાશ્રમ કહેવામાં આવે છે. જ્યાં સુધી જરૂરિયાત હતી, જ્યાં સુધી પૈસા હતા, જ્યાં સુધી સુંદર શરીર હતું, ત્યાં સુધી આપણે સાથે, અને આ બધું ગયું એટલે હવે કોર્ટની અંદર પાછા છૂટાછેડાના કેસ આવે કે નથી આવતા. હજારો કેસો આજે આપણે વાંચીને તો ખબર પડે કે છૂટાછેડાના કેસ કેટલા બધા આવે છે. પતિ પત્નીમાં એકતા હોવી જોઈએ. રામ વનવાસમાં જવા નીકળ્યા તો સીતાએ કહ્યું કે હું તમારી જોડે આવું. બધાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો. કૌશલ્યા સહિત દશરથ રાજાએ કીધું કે તમારે જવાનું નથી, તમે જો અહીંથી જશો તો મારો પ્રાણ નીકળી જશે. ભલે મારા દીકરાને જવું હોય તો જાય, પણ હું તમને જવા દેવાની નથી. અને કૌશલ્યા જ્યારે વારંવાર કૌશલ્યાને વારંવાર કહેશે કે સીતા તારે વનમાં જવાનું નથી. કુમળી છો, જનકપુરીમાં એક ફૂલની જેમ ઉછળેલી છો. તે કોઈ તડકો જોયો નથી, કાંટા જોયા નથી, જંગલના આવી રીતના જે દુઃખ છે એ જંગલના દુઃખો જોયા નથી. અને આવી રીતની તું આ ઉછળેલી કૂદેલી નાની મોટી તું આખી જનકપુરીમાં થઈ છો, અને અહીંયા આવ્યા એને પણ થોડાક વર્ષ થયા છે, અને હવે તું એમ કહેશો કે મારે રામની સાથે જવાનું છે. ત્યારે સીતા કહે છે કે તમે ગમે તેટલું મને સમજાવો, હું તો રામની સાથે જવાની છું. રામ જ મારો પડસાયો છે, અને પુરુષનો પડસાયો જ્યાં પડતો હોય પડસાયો જોડે જોડે જાય છે. હું રામનો પડસાયો સમજીને હું જનકપુરીમાંથી લગ્ન કરીને અયોધ્યામાં આવી છું. જો તમે મને રામની સાથે જવા નહીં દો ને તો હું જીભ કચડીને મરી જઈશ. આપણે રામાયણનો જે વખતે અભ્યાસ કરતા હતા ને એમાં સીતાના આ શબ્દો છે કે તમે મને જો વનમાં રામની સાથે જવા નહીં દો તો હું જીભ કચડી અથવા અગ્નિ સ્નાન કરીને હું મરી જઈશ. માટે મને તમે જવાની આજ્ઞા આપો. રામ જ્યાં છે ત્યાં જ મારું જીવન છે. એટલે કે
રામ વનવાસમાં નીકળ્યા તો સીતાજીએ કહ્યું કે હું તમારી જોડે આવું છું. હરિશ્ચંદ્રે રાજ્ય પર પાણી છોડ્યું અને રાજ્ય છોડીને નીકળ્યા તો તારામતી અને રોહિતદાસ પણ સાથે નીકળી. આને કહેવાય આદર્શ ગૃહસ્થાશ્રમ. આને કહેવાય આદર્શ ધન્ય ગૃહસ્થાશ્રમ. આને જ કહેવામાં પતિ પત્નીનું એક્ય જ્યાં હોય ને એને આવો આદર્શ ગૃહસ્થાશ્રમ કહેવામાં આવે છે. તેથી ભાગવતકારે અહીંયા વર્ણ આશ્રમ અને આવી રીતના તેજસ્વી દિવ્ય જેના જે કુળ પરંપરા છે એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે એકાદશા સ્કંદના 10મા અધ્યાયના પહેલા શ્લોકની અંદર સુંદર મજાની આ બધી વાતો લખી રાખી છે. ચાર દિવાલો ઊભી કરી એટલે શું કુટુંબ થઈ ગયું? 4 દિવાલો ઊભી કરી 1.5-2 કરોડ રૂપિયાનું મકાન તમે બનાવી દીધું, બરોબર, 500 વારના પ્લોટની અંદર, તો શું અંદર કુટુંબ ઊભું થઈ ગયું? કુટુંબમાં સૌપ્રથમ એકતા હોવી જોઈએ, એકબીજા ઉપર ભાવપૂર્ણ પ્રેમ હોવો જોઈએ. તેને જ આદર્શ ગૃહસ્થાશ્રમ કહે છે. આવા આદર્શ ગૃહસ્થાશ્રમનું વર્ણન ભાગવતકાર વેદવ્યાસે સુંદર રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉદ્ધવને સારી રીતે બીજો આશ્રમ કેવી રીતનો હોય ને તે સમજાવે છે કે પ્રથમ આશ્રમ છે બ્રહ્મચર્ય આશ્રમ અને બીજો આશ્રમ છે ગૃહસ્થાશ્રમ. આ ગૃહસ્થાશ્રમનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે કર્યું છે. ગૃહસ્થાશ્રમમાં પાવિત્ર છે, પ્રેમ છે. માનવ જીવનમાં આવો ગૃહસ્થાશ્રમ ઊભો થવો જોઈએ. ભગવાન ઉદ્ધવને સમજાવે છે કે તારે ગૃહસ્થમાં રહીને આદર્શ ગૃહસ્થાશ્રમ ઊભો કરવાનો છે. અહીં એક પ્રશ્ન ઊભો થાય છે કે ગૃહસ્થાશ્રમની શી આવશ્યકતા છે? ભાઈ, ગમે ત્યાં રખડીએ ભટકીએ તો હાલે નહીં. આ ગૃહસ્થાશ્રમ બંધન અને ગૃહસ્થાશ્રમ આવે એટલે બંધન તો આવે કે ન આવે? પતિ પત્નીના બંધનો, બાપ દીકરાના બંધન હોય, બરોબર ને? આ બંધનો તો રહેવાના. તેથી અહીં એક પ્રશ્ન ઊભો થાય છે કે ગૃહસ્થાશ્રમની શી આવશ્યકતા છે? જગતની અંદર ગૃહસ્થાશ્રમની આવશ્યકતા શું છે? ભાઈ, ભાગવતમાં ભગવાન ગૃહસ્થાશ્રમ ઉપર જોર આપી અને ઉદ્ધવને સમજાવે. ભગવાને ખૂબ જ જોર આપ્યું છે. કોના ઉપર? ગૃહસ્થાશ્રમ ઉપર. ગૃહસ્થાશ્રમ ઉપર જોર એટલા માટે આપ્યું છે, ભગવાન કહે છે ગૃહસ્થાશ્રમનો આધાર બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, આ ત્રણે જે જીવે છે ને એ ગૃહસ્થીના આધાર ઉપર જ જીવે છે. ગૃહસ્થી જ્યારે કમાઈને એને આપે ને ત્યારે છોકરો મુખારવિંદની વાણી અત્યારે ઉદ્ધવને ગૃહસ્થાશ્રમ સમજાવી રહ્યા છે. બીજો કોઈ બોલે તો સમજી શકાય, પરંતુ આધ્યાત્મિક જન્મમાં ગૃહસ્થાશ્રમનું આટલું મહત્વ ભગવાને કર્યું છે અને તે ઉદ્ધવને સમજાવ્યું છે. માનવી જીવનમાં ગૃહસ્થાશ્રમની શી જરૂર છે? ભગવાને અને ઋષિઓએ તેને આટલું બધું મહત્વ શા માટે? ભગવાને પણ ગૃહસ્થાશ્રમનું મહત્વ આપ્યું છે. આપણા ઋષિઓએ પણ ગૃહસ્થાશ્રમને આદર્શ ગૃહસ્થાશ્રમ કરી અને એની ઉપર સ્ટેમ્પ મારી અને જગતની અંદર કીધું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠનો કોઈ આશ્રમ હોય ને તો એ ગૃહસ્થાશ્રમ છે. ઋષિઓએ અને ભગવાને જે લગ્ન છે, ગૃહસ્થાશ્રમ છે, એને પવિત્રમાં પવિત્ર આશ્રમ ગણ્યો છે. પવિત્રમાં પવિત્ર આશ્રમ ગણ્યો છે. લગ્ન થયા પછી સ્ત્રી પુરુષને વર વધુ આપણે માનતા નથી, પણ લક્ષ્મી નારાયણના આપણે એને સંબોધન કરીએ છીએ. અત્યાર સુધી વર વધુ હતા, વર કન્યા હતા, પણ લગ્ન કરી અને જ્યારે ગૃહસ્થમાં પ્રવેશ કરી અને જ્યારે અહીંયા પતિના ઘેરે આવે છે ત્યારે એ વર વધુ રહેતા નથી. પછી એને લક્ષ્મી નારાયણનું બિરુદ આપવામાં આવે છે. આટલું સુંદર મજાનું લક્ષ્મી નારાયણ રૂપ માનવામાં આવે છે અને તેમને નમસ્કાર કરવામાં આવે છે. એટલું નહીં પણ એને નમસ્કાર કરવામાં આવે છે. વૈદિક કાળમાં વિવાહ સંસ્થાને આટલું મહત્વ કેમ હતું? એની આવશ્યકતા શું છે? ભાઈ, આનો વિચાર કરવો જોઈએ. અમે બધા ગૃહસ્થી આપણે કહેવાય છે કહેવાથી આપણે બધા ગૃહસ્થાશ્રમ સારામાં સારી રીતે કરી અને 8 થી 9 વર્ષ સુધીના બાપા પણ દેખાડ્યું બધાએ ગૃહસ્થાશ્રમ કરેલો છે. આપણે બધા ગૃહસ્થી છીએ, તેથી આપણે બધાએ આનો વિચાર કરી લેવો જોઈએ. જે આશ્રમમાં આપણે બેઠા છીએ અને જે આશ્રમની અંદર આના પછી બેસવાના છીએ એ બંનેનો વિચાર આપણે કરી લેવો જોઈએ. ભાગવતમાં ભગવાને પોતે ઉદ્ધવને વર્ણાશ્રમ ધર્મ સમજાવ્યો છે. તેમાં બીજો આશ્રમ ગૃહસ્થાશ્રમ. ભાગવતની અંદર ભગવાને
એકાદશા સ્કંદના 10મા અધ્યાયમાં અહીંયા ગૃહસ્થાશ્રમ કોને સમજાવ્યો? ઉદ્ધવને સમજાવ્યો કે વર્ણાશ્રમ ધર્મનું મહત્વ શું છે. એવો જ્યારે ઉદ્ધવે પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાને ચારે ચાર વર્ણ સમજાવવાનો પ્રયત્ન કર્યો. રઘુવંશીઓનું વર્ણન કરતા કાલિદાસ દત્તપાત્રને દાન આપવા માટે દાન એકઠું કરવાવાળા યજ્ઞ માટે વિજય કરવા ચાહે છે. સત્યને માટે મિત્રભાષી અને સંતાન અર્થે વિવાહ કરવાવાળા રઘુવંશીઓ હતા. આટલા મોટા રઘુવંશીનું જે કુળ છે, પરંપરા છે, એ પણ ગૃહસ્થાશ્રમ સ્વીકારી અને લગ્ન કરી અને પોતાના વંશને આગળ લઈ જવા માંગતા હતા. રઘુવંશીની અંદર પણ ગૃહસ્થાશ્રમનું ખૂબ જ વર્ણન કાલિદાસે રઘુવંશની અંદર કરેલું છે. એટલે આટલા મોટા રાજા, આટલું મોટું ધન સંપત્તિ, તો એને સંસાર કરવાની ભાઈ જરૂર શું છે? આ લોકો એમ કહેતા હતા કે 3 ઋણમાંથી માણસે મુક્ત થવું જોઈએ. એક તો ભગવાનનું ઋણ આપણી ઉપર છે, બીજું ઋષિઓનું ઋણ આપણી ઉપર છે, અને ત્રીજું ઋણ મા બાપનું છે. આ 3 ઋણમાંથી મુક્ત થયા વગર ગૃહનો જે ત્યાગ કરે છે એ પાપી માણસ છે. એમ ભાગવતકાર બહુ સરસ રીતે આગલા આપણે જોયું ને, આગલા 10મા સ્કંદની અંદર બહુ સરસ રીતે આ વાત કરી કે ત્રિગુણમાંથી માણસે મુક્ત થવું જોઈએ. યજ્ઞ કરી અને માણસે અહીંયા ભગવાનના ઋણમાંથી મુક્ત કરવું જોઈએ. ઋષિના ઋણમાંથી, ઋષિઓના વિચારો, ઋષિઓને આયુષ્ય ઘણું બધું આપીને એના ઋણમાંથી મુક્ત થવું જોઈએ. અને ગૃહસ્થીની અંદર માતા પિતાના ઋણમાંથી જો મુક્ત થવાનું હોય તો આપણે ત્યાં સંતાન પ્રાપ્ત કરે તો જ આ ઋણમાંથી, માતા પિતાના ઋણમાંથી મુક્ત થાય છે. તેથી આપણે આગ્રહ છે કે આપણે ત્યાં સંતાન ન હોય તો આપણે કેટલા બધા પ્રયત્ન કરીએ છીએ કે અમારે ત્યાં પણ ભલે મોટી ઉંમરે પણ સંતાન થાય. એના માટે ટેસ્ટ ટ્યુબ બેબીનો જો આધાર લેવો હોય ને તો ટેસ્ટ ટ્યુબ કહેવાય. બેબીનો આધાર લઈને પણ બાળકનો જન્મ આપણે ત્યાં કરવો. એનું કારણ શું છે કે પિતાએ ઋણમાંથી મુક્ત થવાનું છે. મારે ત્યાં સંતાન થાય પછી હું આ ઋણમાંથી મુક્ત થઈ જાઉં અને પછી મને હરવા ફરવાની કે જે કાંઈ હોય બધું પૂછતા છે. તેથી રઘુવંશીઓ પણ લગ્નનો આગ્રહ રાખતા હતા. મોટી ઉંમરે પણ સંતાન ન થાય તો રઘુવંશીઓ અહીંયા વશિષ્ઠની પાસે આવીને કહેતા કે આટલી મોટી ઉંમર થઈ ગઈ છે છતાં અમારે ત્યાં સંતાન પ્રાપ્તિ નથી થતી, તો અમારે શું કરવાનું? ત્યારે વશિષ્ઠ એના શરીરના બધા જ રિપોર્ટ કરીને કહેતા હતા કે તમારી અંદર આટલા કણોની બેની અંદર ઉણપ છે. એ જો ઉણપ કરવાનું હોય ને તો તમારે ગાયોની મધ્યમાં તમારે રહેવું જોઈએ. ગાયોની અંદર 33 કોટી આલ્પા દેવતાઓનો વાસ છે. એનો શ્વાસોશ્વાસ હોય, એનું ગૌમૂત્ર હોય, એનું હલકું ગોબર હોય, કે એનું જે કાંઈ હોય ને એ બધું જ પવિત્ર છે. અને એના હલકા શાન અને ગૌમૂત્રમાંથી તમે એનું રોજ સેવન તો કરશો ને, તમારી અંદર રહેલા જે ઉણપ છે તત્વોની, એ તત્વ પૂર્ણ થઈ જશે અને તમારે ત્યાં સંતાન થશે. આવું વશિષ્ઠ પણ સલાહ આપે છે. કહેવાનો અર્થ કે મોટી ઉંમરે પણ સંતાન ન થાય તો પણ રાજા મહારાજાઓને ચિંતા થતી હતી. રઘુવંશીઓ બાળપણમાં જ સમસ્ત વિદ્યાનો અભ્યાસ કરવાવાળા હતા. યુવાવસ્થામાં ભોગની અભિલાષા રાખવાવાળા હતા અને વૃદ્ધાવસ્થામાં મુનિવ્રત ધારણ કરી રાખવાવાળા હતા. અને અંતમાં યોગથી શરીર 10 સ્કંદ હાલે છે અત્યારે, બરોબર ને? એકાદશા સ્કંદની અંદર 10મા અધ્યાયની અંદર અહીંયા ભગવાન કૃષ્ણ પોતે જ વર્ણાશ્રમ વ્યવસ્થા ઉદ્ધવને સમજાવે છે. તો ભગવાન પોતે જ વર્ણાશ્રમ વ્યવસ્થા જો સમજાવતા હોય તો એ વર્ણાશ્રમ વ્યવસ્થા આપણે સમજી લેવી જોઈએ કે ભગવાન આ બારામાં શું કહે છે. બ્રહ્મચર્યામાં પણ આપણે શુક્રવારે વિચાર કર્યો. આજે બીજો આશ્રમ એટલે ગૃહસ્થાશ્રમ, એ આપણે સમજવાનો અત્યારે પ્રયત્ન કરીએ છીએ. રઘુવંશીઓ બાળપણમાં સમસ્ત વિદ્યાનો અભ્યાસ કરવાવાળા. અહીં રઘુવંશનું વર્ણન પણ કેવી રીતનું હોય? બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને સંન્યાસ આશ્રમ, આ ચારે ચાર આશ્રમની અંદર રઘુવંશીઓ કેવી રીતના જીવતા હતા, બરોબર ને? રઘુવંશીઓ એટલે આખું રામ, દશરથ,
આ બધા જે આવ્યા ને દિલીપ ને બધા, એને આખું રઘુકુળ કહેવાય. રઘુકુળથી શરૂઆત થઈ, બરોબર ને, ત્યાંથી અત્યાર સુધીનું કુળ કેવી રીતનું ગૃહસ્થાશ્રમ માંડતું હતું એનું કાલિદાસે સુંદર મજાનું વર્ણન કરેલું છે. રઘુવંશીઓ બાળપણમાં સમસ્ત વિદ્યાનો અભ્યાસ કરવાવાળા હતા. યુવાવસ્થામાં લગ્ન કરી અને ભોગની અભિલાષા અને પોતાના રાજ્યનો વિસ્તાર કેમ થાય એના માટે યુવાનીમાં આ પ્રયત્ન ચાલતો હતો. વૃદ્ધાવસ્થામાં મુનિવૃત્ત આપવાવાળા 50 વર્ષ પૂરા થાય એટલે પોતાના દીકરાને ગાદી સોંપી અને મુનિવ્રત ધારણ કરી અને જંગલમાં તપસ્યા કરીને એ જીવન જીવવાનો પ્રયત્ન કરતા. અને ચોથી અવસ્થા છે એ અંતમાં યોગથી શરીરનો ત્યાગ કરવાનો, બરોબર. 75 વર્ષ પછી જંગલમાં જવાનું, સાધના કરવાની, યોગ કરવાના, પ્રાણાયામ કરવાનો, શરીરના અન્નબન છોડી દેવાનું અને ભગવાન જેટલા દિવસ રાખે એટલા દિવસ રહે અને શરીરનો ત્યાગ કરી દેવાનો. આ ચારે ચાર વાત કાલિદાસે રઘુવંશની અંદર લખેલી છે. તેથી એનો અર્થ એવો થયો કે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ આશ્રમ છે. એની અંદર આવા મહાપુરુષો પણ આવી રીતનું વર્ણન કરે છે. આજે સમાજમાં એક એવી મોટી માન્યતા ઊભી થઈ છે કે કૌટુંબિક જીવન જીવવાવાળા લોકોને પણ અપરાધી મનોવૃત્તિ કહે છે. ભાઈ, તમે તો બધાય પાપી છો, તમે તો બધાય ગૃહસ્થી છો, તમે તો સંસાર, કામના, વાસના બધું છે, એટલે તમે તો કાંઈ શું કહેવાય અક્ષર બ્રહ્મને પામી શકો નહીં, ભગવાનને પામી શકો નહીં. ભગવાનને પામવાવાળો તો ગૃહનો ત્યાગ જેણે કર્યો છે ને અમે જ છીએ. આવું ઘણીવાર સમાજમાં અપરાધી મનોવૃત્તિ આપણે સમાજમાં જોવા મળે છે. સંસાર કરવાવાળો માને છે કે નૈષ્ઠિક બ્રહ્મચારી સંન્યાસી મારા કરતાં ઘણો મોટો કહેવાય. તેથી 90 વર્ષના બાપા 16 વર્ષના પગમાં ઘણીવાર પડી જતા હોય છે, બરોબર. તો આ અપરાધી મનોવૃત્તિ છે. શાસ્ત્ર આપણે ના પાડે છે. શાસ્ત્ર એમ કહે છે કે 3 આશ્રમ પૂર્ણ કર્યા પછી જ માણસે સંન્યાસ લેવો જોઈએ. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ, આ 3 સારી રીતે ભોગવા હોય અને પછી માણસને સંન્યાસ લેવાનો અધિકાર છે. એમ આપણું શાસ્ત્ર ભાગવત પણ આમ કહે છે, વેદો પણ એમ કહે છે, ઉપનિષદો પણ આ સિદ્ધાંતો લખ્યા છે. મહાભારતનો અભ્યાસ કરતા હતા ત્યારે એટલે કે વેદવ્યાસે પણ આ જ વાતો લખેલી છે. એટલે સંન્યાસી આધ્યાત્મિક થઈ શકે છે. હું કેવી રીતે થઈ શકું? ઘણીવાર ગૃહસ્થીને લાગે હું તો કામનામાં, વાસનામાં, ભોગમાં પડેલો છું. એટલે ભોગમાં પડેલો હોય, વાસનાની અંદર ડૂબી ગયેલો હોય તો હું આધ્યાત્મિક કેવી રીતે? ઘણીવાર આવી મનોવૃત્તિ માણસને ડંખ કરી અને ઘણીવાર ગૃહસ્થીને હેરાન કરતી હોય છે. તેથી ભગવાને આ આખો ગૃહસ્થાશ્રમનો અધ્યાય ખોલ્યો કે ભાઈ તું હલકો નથી, ગૃહસ્થી છો એટલે પાપી નથી કે મોક્ષનો અધિકારી નથી, એવું નથી. તું મારી પાસેથી સાંભળી લે. એમ કરી અને ગૃહસ્થાશ્રમનો સુંદર મજાનો ઉપદેશ અહીંયા ઉદ્ધવને ભગવાન આપે છે. સંન્યાસી આધ્યાત્મિક થઈ શકે, હું કેવી રીતે આધ્યાત્મિક થઈ શકું? એ રીતે સંસાર બધા કરે છે પણ તેને ગૌણ માને છે. તેથી જ ભગવાનને લાગ્યું કે સંસારીના મગજમાંથી આવી મનોવૃત્તિ મારે દૂર કરવી. ભગવાનને પણ લાગ્યું કે સંસારી એમ કહે છે કે અમે તો આધ્યાત્મિક અથવા અમે ધાર્મિક અથવા ભક્તિ કરી શકીએ નહીં. ભક્તિ અને અધ્યાત્મ કરવાનો અધિકાર તો ફક્ત સંન્યાસીઓને છે એવું ભગવાનને લાગ્યું છે. તેથી ભગવાને આ મનોવૃત્તિ દૂર કરવા માટે અહીંયા આખો શું કહેવાય ગૃહસ્થાશ્રમ અહીંયા ઉદ્ધવને સમજાવી દીધો છે. ભગવાનને લાગ્યું કે ખોટી વિચારધારા ગૃહ સંસ્થાને હચમચાવી નાખશે. જો ગૃહ સંસ્થાનો અસ્વીકાર ઉચ્ચ હશે તો લગ્ન કરવાની તમે ના પાડો નહીં. ભાઈ, તમે શા માટે વડોદરા જાઓ છો ને આમ જંગલોમાં કરો છો કે અમારો છોકરો 30 વર્ષનો થઈ ગયો, પરણતો નથી? જો આવી રીતના લગ્ન જો ખરાબ કરવાના હોય, ખરાબ જ હોય, લગ્ન કરીને સંસાર કરવાનો ખરાબ જ હોય તો હુકામાં ભાઈ દોડધામ કરો છો? કાંઈ નહીં, ન પરણે તો કાંઈ નહીં, થયો નહીં. પણ એમ આપણે કરતા નથી. એનો અર્થ એવો છે કે ગૃહસ્થાશ્રમમાં શ્રેષ્ઠ છે એવું ભગવાનને અત્યારે ઉદ્ધવને કહે છે. વેદોએ, ઋષિઓએ ગૃહસ્થાશ્રમને પવિત્ર માનીને તેનો આગ્રહ રાખ્યો છે. વેદોએ પણ આગ્રહ રાખ્યો. ભગવાન કૃષ્ણે પણ આવી રીતની 16,108 આપણી ભાષામાં કેવું હોય તો એ કન્યાઓ સાથે લગ્ન કરીને સુંદર મજાનો ગૃહસ્થાશ્રમ એને સ્વીકાર્યો છે. આપણા બધા જ જે ઋષિઓ છે, કશ્યપ હોય, અત્રિ હોય, ભરદ્વાજ હોય, વિશ્વામિત્ર હોય,
ગૌતમ હોય કે અત્રિ હોય કે વશિષ્ઠ હોય, બધાએ લગ્ન કર્યા છે, બધાએ સારામાં સારો સંસાર કર્યો છે અને આવનાર જે પેઢી છે ને એને પણ જતા પહેલાં એ સંસારનું બધું જ કારભાર સોંપીને આગળ વધે છે. તેથી વશિષ્ઠના પુત્ર શક્તિ હતા, શક્તિના પુત્ર પરાશર થયા, પરાશરના પુત્ર વેદવ્યાસ થયા અને વેદવ્યાસના પુત્ર કોણ થયો? કોણ? સુખદેવજી. આ થઈને પેઢી, આ બધી પેઢી ક્યાં વશિષ્ઠથી આ પેઢીઓ આવેલી આવે છે. જો વશિષ્ઠ લગ્ન ન કર્યા હોત તો અહીંયા સુખદેવજી સુધી હાલત કરું. તો આટલું બધું મહત્વ લગ્નનું ગૃહસ્થાશ્રમનું છે, પણ છતાંય સમાજની અંદર આ એક એવી મનોવૃત્તિ ઊભી થઈ છે કે જેણે ગૃહ ત્યાગ કર્યો એ અમારા કરતાં મોટો અને ગૃહ એટલે કે સંસાર કરે છે એ અમારા કરતાં હલકો. આવી મનોવૃત્તિ કાઢવા માટે ભાગવતકાર વેદવ્યાસને આ એકાદશા સ્કંદમાં 10મા અધ્યાયમાં લખવું પડ્યું અને ભગવાને સ્વમુખે ઉદ્ધવને ગૃહસ્થાશ્રમ સમજાવી દીધો કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ આશ્રમ હોય ને તો એ ગૃહસ્થાશ્રમ છે. આમ ભગવાન ભાર મૂકીને ઉદ્ધવને સમજાવે છે. ભગવાનને લાગ્યું કે ખોટી વિચારધારા સમાજમાં પ્રસ્થાપિત ન થાય એટલા માટે ગૃહસ્થાશ્રમનું વર્ણન કર્યું છે. વેદોએ ઋષિઓએ ગૃહસ્થાશ્રમને પવિત્ર માનીને તેનો આગ્રહ રાખ્યો છે. એટલું જ નહીં, આપણા વૈદિકોએ તો નિશ્ચિત કર્યું છે કે ગૃહસ્થાશ્રમ લીધો હોય તે જ સંન્યાસી થઈ શકે. આટલો વેદોની અંદર વૈદિક ઋષિઓએ ભાર દીધો છે કે જેણે સારામાં સારો ગૃહસ્થાશ્રમ કર્યો હોય, સારામાં સારો બ્રહ્મચર્યાશ્રમ પ્રસાર કર્યો હોય, સારામાં સારો વાનપ્રસ્થિ તરીકે જીવન જીવ્યું હોય, આ ત્રણ આશ્રમ સારી રીતે જેણે સ્વીકારી લીધા છે એ જ સંન્યાસનો અધિકારી કે આટલું વેદોની અંદર સ્પષ્ટ લખાણ અહીંયા ભગવાને પોતે જ મુખારવિંદમાંથી કરેલું છે. તેથી આપણી એવી મનોવૃત્તિ નહીં રાખવાની કે અમે તો માયામાં પડ્યા છીએ, સંસારમાં પડ્યા છીએ, ભોગમાં પડ્યા છીએ, કામ વાસનામાં પડ્યા છીએ, તેથી અમે હલકા અને આ 16 વર્ષના છોકરાએ સંન્યાસ ધારણ કરી લીધો છે એટલે એ અમારા કરતાં મોટો. આવી મનોવૃત્તિ રાખવાની નથી. અને ભગવાનને લાગ્યું છે કે સમાજમાં આ ખોટી જો વિચારધારા સમાજમાં જો પ્રસ્થાપિત થશે ને તો ગૃહ સંસ્થાનો સત્યાનાશ નીકળી જશે. તેથી ભગવાન અત્યારે અહીંયા ઉદ્ધવને ગૃહસ્થાશ્રમ સારામાં સારી રીતે કેમ કરવો એ સમજાવે છે. જેમણે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યા વગર સીધો જ સંન્યાસાશ્રમ સ્વીકાર્યો હોય તે અધાર્મિક છે એવું આપણા વૈદિકોએ ઠરાવી દીધું. ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યા વગર ત્રિઋણમાંથી મુક્ત થવાતું નથી. 3 ઋણમાંથી મુક્ત માણસે થવું જોઈએ પછી સંન્યાસ લેવો જોઈએ. આવું ભાગવતે આગળના 10મા સ્કંદની અંદર લીખુંથી આપણે અભ્યાસ કરેલો. ઋણાની ત્રણ્ય પાક કૃત્ય થયા વગર સંન્યાસ લેવાય નહીં. ભાગવતનો સ્પષ્ટ એકાદશા સ્કંદની અંદર આગલા સ્કંદની અંદર આ વેદવ્યાસે સ્પષ્ટ લખેલું હતું, એનો આપણે અભ્યાસ કરતા રહ્યા. સ્કંદ 10 અધ્યાય 84 અને શ્લોક 39માં બહુ સ્પષ્ટ રીતે લખેલું કે ઘેરે જો ભાગવત હોય ને તો ઘેરે જઈને 10મો સ્કંદ ખોલજો, 84માં અધ્યાય ખોલજો અને 39માં શ્લોકની અંદર લખ્યું છે કે 3 ઋણમાંથી મુક્ત થયા વગર ગૃહનો ત્યાગ કરી અને સીધો સંન્યાસા સમાજે ઠેકડો મારે છે ને એ પાપી માણસ છે. એને કોઈ દી આવી રીતનું સ્વર્ગ મળી શકતું નથી, નરકનો અધિકારી છે. એ ભાગવતકાર વેદવ્યાસ જ બોલી શકે, આપણાથી બોલાય. જેને લખ્યું છે એટલે આપણે ગુજરાતી કરી દઈએ, બરાબર ને. પણ જેને શંકા કુશંકા જાય એને 10મો સ્કંદ ખોલવાનો, 84મો અધ્યાય ખોલવાનો અને 39મો શ્લોક ઘેરે જઈને વાંચી લેજો. એમાં બહુ સ્પષ્ટતા ભાગવતકાર વેદવ્યાસે લખી છે. સમર્થ એટલે કે નારદજી અત્યારે સમર્થ અત્યારે વસુદેવને આ શબ્દ કહે છે, કારણ કે 10મા સ્કંદની અંદર નારદ અત્યારે અહીંયા શું કહેવાય ક્યાં મળવા આવ્યા છે? દ્વારકાની અંદર. અને એમાં પ્રશ્ન પૂછે છે કે 3 લોકની અંદર તમે ફરતા હોવ છો તો મને તમે તત્વજ્ઞાન અથવા મને તમે એવું જ્ઞાન આપો કે હું પરમ પદને પ્રાપ્ત કરી શકું. આવું વસુદેવે નારદ પાસે માગણી કરી. તે નારદ કહે છે કે જેના ઘરમાં તમે રહ્યો છો ને એ જ પરમ પ્રમાણ. ઘણું બધી ચર્ચા આપણે એ વખતે જોઈએ અને પછી આ નારદજી કહે છે તમે પૂછ્યું છે તો હું તમને કહું કે ભાઈ. અને એમ કરી અને નારદજી અત્યારે કોને
અહીંયા વસુદેવને જ્ઞાન આપવાની શરૂઆત કરે છે. એમાં અત્યારે નારદ મુનિના મોઢામાંથી આ શ્લોક નીકળ્યો છે કે 3 ઋણમાંથી મુક્ત થયા વગર જે સંન્યાસાશ્રમમાં જે ઠેકડો મારે છે એ પાપીમાં પાપી માણસ છે. ગમે એટલો વિદ્વાન હોય, ગમે તેટલો જ્ઞાની હોય, ગમે એટલા ટીલા ટપકા કરતો હોય, પણ એ ભાગવતકાર વેદવ્યાસને અને નારદ મુનિને આ વાત માન્ય નથી. ફરિયાદ હોય તો તમારે ત્યાં જવાનું, મારી પાસે આવવાનું નથી. કાલ સવારે કેવું કે વાહ તો ભાઈ આવી રીતની વાત કરતા હતા, હું વાત કરતો નથી, હું તો ગુજરાતી ભાષાંતર ખાલી કરું છું. યજ્ઞ એટલે કે અધ્યયન શાસ્ત્રનું જ્ઞાન અને સંતાનોની ઉત્પત્તિથી ઋણ મુક્તિ થાય છે. આમાંથી એટલે કે આમાંથી મુક્ત થયા વિના જે સંસારનો ત્યાગ કરે છે તેનું પતન થઈ જાય છે. એમ અત્યારે વસુદેવને નારદ કહે છે. કોણ કહે છે કે 3 ઋણમાંથી મુક્ત થયા વગર ડાયરેક્ટ જે સંન્યાસાશ્રમમાં જે ઠેકડો મારે છે ને એનું પતન થઈ જાય છે. ગમે તેટલી કથા કરતો હોય, ગમે તેટલી વાર્તા કરતો હોય, ગમે તેવા ભગવા ધારણ કર્યા હોય, પણ ત્રિઋણમાંથી મુક્ત કરવાનું નારદ બહુ સરસ રીતે અત્યારે વસુદેવને દ્વારકાની અંદર સમજાવી રહ્યા છે. એ 10મા સ્કંદની અંદર આવે છે. અને અહીંયા 11મા સ્કંદની અંદર ભગવાન પોતે જ પોતાના મુખારવિંદમાંથી ગૃહસ્થાશ્રમનું સુંદર વર્ણન કરે છે. આજે એવી એક ધારણા થઈ ગઈ છે કે જે પરણે છે તે ભૌતિક છે અને નથી પરણતો તે આધ્યાત્મિક. આપણા મગજમાં ઘૂસી ગયું છે આ બધું. પરણે તે ભૌતિક અને નથી પરણતો તે આધ્યાત્મિક, જ્ઞાની છે, ધાર્મિક છે, ભક્ત છે, એવું આપણે સમજતા રહેલા છે. ભગવાનને ખબર છે પડી છે કે 5000 વર્ષ પહેલાં કદાચ આવી રીતની આડી અવળી વાતો સમાજમાં ઘૂસી જશે. તેથી ઉદ્ધવને ધ્યાનમાં રાખીને આ ગૃહસ્થાશ્રમ આખો બહુ સરસ રીતે સમજાવે છે. પણ જો કોઈ લગ્ન કરે તો તે ગૌણ છે એવું લોકો માને છે. જે પરિણો નથી અને પોતાની જાતને નૈષ્ઠિક બ્રહ્મચારી છે તે આધ્યાત્મિક છે. આ ખોટી ગેરસમજણ ઊભી સમાજમાં ન થાય એટલા માટે ભગવાને ગૃહસ્થાશ્રમની ચર્ચા ઉદ્ધવની સાથે કરેલી છે કે ગેરસમજણ માણસની થવી જોઈએ નહીં. એટલે કે વિષયાનંદની લજાસ્પદ કાઢી નાખીને તેને પ્રતિષ્ઠાનો સિક્કો મળવો જોઈએ. આવા સિક્કા ભગવાને અત્યારે ભાગવતની અંદર 11 સ્કંદની અંદર ઉદ્ધવે પૂછેલા પ્રશ્નમાં સિક્કો જ મારી દીધો કે ભાઈ ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આશ્રમ. ભગવાન એકવાર જો સિક્કો મારી ગયા ને તો પછી નોટ બધી જગ્યાએ હાલે. જેમ આપણા શું કહેવાય, આપણા ગવર્નરનો પછી 500ની નોટ હોય, 100ની નોટ હોય, 200ની નોટ હોય, કાગળ એના કરતાં હારો, એના કરતાં રૂપાળો, એના કરતાં ટીલા ટપકાવાળો લઈ એવડો જ કાગળ તમે કિંમતી લઈને જાઓ અને અંદર કદાચ હોનાનો તાર નાખીને તમે વેપારી પાસે જાઓ અને કહો કે હવે 200 રૂપિયામાંથી મને 2 કિલો ખાંડ, 1 કિલો ચોખા, એટલે આમ જોવે કે બાપા આમાં તો ગવર્નરનો સિક્કો નથી. તમારી વાત બધી સાચી, કાગળ હારો છે, અંદર સોનાનું બધી તાર નાખેલો બધું જ સારું છે, પણ ગવર્મેન્ટનો સિક્કો આમાં લાગ્યો નથી. અને ગવર્મેન્ટનો સિક્કો લાગે ને તો એ નોટ ગમે ત્યાં હાલે. ભગવાને અહીંયા ઉદ્ધવને અહીંયા ગૃહસ્થાશ્રમની ઉપર સિક્કો મારી દીધો છે કે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યા વગર જે સીધો સંન્યાસાશ્રમમાં ઠેકડો મારે છે એ આવી રીતનો છે. એમ ભગવાને બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. ભગવાને આ સિક્કો માર્યો છે કે વર્ણ, આશ્રમ અને કુળ પરંપરા અનુસાર સદાચારનું જે પાલન કરે છે તેવો જ ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. ભગવાને આ સિક્કો મારી દીધો છે. જેમ 500ની નોટમાં સિક્કો માર્યો હોય કે આઈ પે ટુ 5000 રૂપીઝ એમ કરીને ગવર્નમેન્ટની સહી હોય અને પછી તમે જાઓ તો એ ચલણ આપણું બધું હાલે. પણ સહી ન હોય ને સિક્કો ન મારેલો હોય તો એ ચલણ ગમે તેટલું કિંમતી હોય તો પણ ચાલતું નથી. એમ કે છે કોઈ પણ તત્વજ્ઞ કે તત્વજ્ઞાની છાતી ઉપર હાથ રાખીને હિંમતથી બોલી ન શકે એવી વાત ભગવાને ઉદ્ધવને સમજાવી દીધી. કોઈ પણ માણસ આવી રીતની સીધી વાત કરી શકે નહીં, પણ ભગવાને છાતી ઉપર હાથ રાખી અને આખી દુનિયા સાંભળે એ રીતે ઉદ્ધવના માધ્યમથી કીધું કે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યા વગર સીધો જે સંન્યાસા લેશે એનું પતન થઈ જાય કે ભગવાન જ બોલી શકે, આપણા જેવા બોલી શકે નહીં, એનું પતન થઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં આ જ વાત કરી છે. ધર્મ વિરુદ્ધો ભૂતેષુ
કામોસ્મી ભરત સર્ભ. ધર્મથી અવિરુદ્ધ એવો કામ એ મારી વિભૂતિ. આ ભગવાન બોલીશ. ભગવાને કહી દીધું તમતરે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ આશ્રમ છે, એનો સ્વીકાર કરી જ લેવો માણસે જોઈએ. કારણ કે ધર્મ વિરુદ્ધ ભૂતેશું, ધર્મની જે વિરુદ્ધ છે એ કામ મારું જ આવી રીતનું રૂપ છે. ભગવાને પોતે કીધું છે ધર્મ વિરુદ્ધ ભૂતેશું કામોસ્મી ભરત સર્વ. એવું કહેવાની હિંમત એક જ આવા મહાપુરુષ કૃષ્ણ ભગવાનની એક જ એવી હિંમત છે કે જે છાતી ઉપર હાથ રાખી અને દુનિયાને જે સમજવું હોય તે સમજે. પણ આવી રીતની હિંમતથી ભગવાને ભાગવતની અંદર ઉદ્ધવને આ વાત સમજાવી દીધી. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ અર્જુનને ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે એવો પણ પરિચય ગીતાની અંદર પણ કરાવી દીધો છે. તેથી ખુલ્લી છાતી રાખી ઊંચા હાથ કરી અને કહે છે ધર્મ વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરત સર્વ. આવું કહેવાની હિંમત ફક્ત એક જ કૃષ્ણની અંદર છે. બીજા તો બીતા કહે, બરોબર ને, આને કાંઈક કહેવું ને આપણે કાંઈક શ્રાપ આપી દે તો એ કાંઈક વળી બીજો આપણા ઉપર કાંઈક કરશે તો, એટલે આપણે એવું કરી શકતા નથી. ભગવાન કૃષ્ણ આ કહે છે એક જ તત્વજ્ઞ છે, દાર્શનિક છે, અને એ એટલે શ્રી કૃષ્ણ. એનું કારણ શ્રી કૃષ્ણ વૈદિક તત્વજ્ઞાન અત્યારે ઉદ્ધવને સમજાવી રહ્યા છે. વૈદિક તત્વજ્ઞાનની અંદર કેટલી તાકાત છે, અને બ્રહ્મચર્યાથી શરૂઆત કરી અને સંન્યાસાશ્રમના જે કાંઈ નીતિ નિયમો છે ભગવાન બહુ સારી રીતે આગળ પણ કહેવાના કે અહીંયા હિંમતથી ભગવાન ઉદ્ધવને ગૃહસ્થાશ્રમ સમજાવી રહ્યા છે. જ્યાં સુધી કામને નિંદ્ય અને ત્યાજ્ય સમજશો ત્યાં સુધી મનોવૃત્તિ આપણી વિકૃત જ રહે. કામ ત્યાજ્ય છે, કામમાં પડ્યો એટલે ભક્તિ થાય નહીં, ભગવાન સુધી જવાય નહીં. આવી નબળી જે વિચારધારા જ્યાં સુધી આપણા મનની અંદર છે ને, તે મનને વિકૃતિ તો ભગવાને અમારી અંદર મૂકેલી છે, બરોબર. એ ભોગવતા પ્રભુનું કામ કરતા અમે ભગવાન સુધી જઈ શકીએ છીએ. આવું હિંમતથી ગૃહસ્થીએ સમાજને કહેવાની રાખવી જોઈએ. ગૃહ સંસ્થામાં મનોવૃત્તિ મક્કમ હોવી જોઈએ. ગૃહ સંસ્થા કેવળ ભૌતિક નથી, તેમને જ આધ્યાત્મિક રૂપ ભગવાને આપી દીધું છે. તેથી ગૃહસ્થાશ્રમ એ પવિત્ર આશ્રમ. ગૃહસ્થાશ્રમ એ 3 આશ્રમ કરતાં પવિત્રમાં પવિત્ર કોઈ જો આશ્રમ હોય ને તો એ ગૃહસ્થાશ્રમ છે. ભગવાને બહુ જ ભાર મૂક્યો છે. આપણે ત્યાં એક પણ ઋષિ એવો નથી કે જેણે ઋષિ પત્ની ન હોય. એક પણ ઋષિ તપાસો જેના સંસાર તમે જુઓ તો એને બધાને ત્યાં આવી રીતના બાળકો તો છે, સંસારી છે. એટલે કે એક ઋષિ પત્ની નથી કે જેને આવી રીતનું ન હોય. શું ઋષિઓ સમાજ કે તો શું ગૃહસ્થાશ્રમ સ્વીકારીને ઋષિઓને સમાધિ નહોતી લાગતી હતી. સંસારી હતા પણ સમાધિમાં બેસી જાય એટલે સમાધિ આખો સંસાર ભૂલીને સમાધિમાં આવી રીતના મસ્ત રહેતા હતા. હું ગૃહસ્થાશ્રમી છું તેવી આધ્યાત્મિકની દ્રષ્ટિએ હલકો છું એવી ભાવના જો દ્રઢ થઈ જશે તો તે ભાવના ગૃહસ્થીને ભારક થશે. તેથી ગૃહસ્થાશ્રમનું વર્ણન ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે અને ભગવાન સારી રીતે સમજાવે છે. વૈદિક ઋષિઓએ લગ્ન વિવાહ સંસ્થાને મહત્વ આપ્યું છે અને તેમને બહુ મોટું મૂલ્ય ઊભું કર્યું છે. ઋણાની ત્રીણ્ય પાકૃત્ય 3 ઋણમાંથી મુક્ત થાય અને માણસ ભગવાનના પગ સુધી પહોંચી શકે છે એવી ગૃહસ્થાશ્રમમાં તાકાત છે એમ ભગવાન ઉદ્ધવને સમજાવે છે. અધ્યાત્મમાં મેં ગૃહસ્થાશ્રમમાં સ્વીકાર્યો છે તેથી હું ઓછો અને હલકો છું. મને લગ્ન કરવા પડ્યા તેથી મેં કર્યા છે. લગ્ન કરે છે તેથી મેં કર્યા. હું કુટુંબ ચલાવું છું તેથી ઓછું છે. આવું માનવું ખોટું છે. બધું આને એક બાજુ બધું મૂકી દેવું જોઈએ. ભાઈ હું ગૃહસ્થી છું એટલે મહાન છું, હું ગૃહસ્થી છું એટલે શ્રેષ્ઠ છું. ભગવાને પોતે જ અહીંયા સિક્કો મારેલો છે. તેથી હિંમતથી માણસે કહેવું જોઈએ કે હા ભાઈ હું સંસાર કરું છું, મને કામના છે, મને પૈસાની વાસના બધું ઘણું બધું છે, પણ એક સમય હું ભગવાનની પાસે બેસું ને ત્યારે એક બાજુ છોડીને હું ભગવાનની અંદર સમાધિમાં લીન થઈ જાઉં તો આ ગૃહસ્થાશ્રમ છે. ભગવાન શ્રી કૃષ્ણે ભાગવતના 11 સ્કંદના 1 શ્લોકમાં છાતી ઉપર હાથ રાખીને ઉદ્ધવને આ બધી વાતો સમજાવી છે. આપણે એક વ્યક્તિનો વિચાર કરવાનો નથી, સમસ્ત માનવ જાતનો ભગવાને વિચાર કર્યો. ખાલી ઉદ્ધવનો વિચાર કર્યો નથી. માનવ જાત હજારો વર્ષ સુધી સુખ શાંતિ અને આનંદથી જીવી શકે એના માટે કઈ કઈ વ્યવસ્થાઓ હોવી જોઈએ અને એ વ્યવસ્થામાં કઈ વાતો હોવી જોઈએ એ ભગવાને આખી માનવ જાતને સમક્ષ રાખી
ઉદ્ધવને નિમિત્ત બનાવી અને ભગવાને આ બધી વાતો ભાગવતની અંદર કીધેલી છે. જેમ અર્જુનને ભગવાને નિમિત્ત બનાવીને આખી જે ગીતા કીધી ને, અર્જુનને તો નિમિત્ત બનાવ્યો છે, પણ 5000 વર્ષ પછીના માનવીને કેવી રીતનું જીવવાનું, કેવી રીતનું ખાવાનું, કયું ખાવાનું, કયું નહીં ખાવાનું, કેટલું સૂવાનું, કેટલું જાગવાનું, એ બધું જ આપણને ધ્યાનમાં રાખીને ભગવાને ગીતામાં લખી રાખ્યું છે. એમ અહીં ઉદ્ધવને પણ આ જ રીતે છે. એટલે કે જૂના કાળમાં પરણવા માટે ઋષિની અનુજ્ઞા જોઈતી હતી. શું પ્રજા તત્વ સ્વીકારશો તો ઉંમર, ચારિત્ર અને કર્તૃત્વ ત્રણેયનો વિચાર કરવો પડશે. ગૃહસ્થાશ્રમ એ એક માનસિક આવશ્યકતા છે. કેવળ મારો ઉત્કર્ષ જોઈને આનંદ માનવાવાળી વિચારધારા નથી. ફક્ત મારો જ ઉત્કર્ષ થાય એટલી વિચારધારા અહીં કાંઈ નાની એવી નથી, પણ આખી માનવ જાતનું કલ્યાણ શેમાં છે એ જોઈને ભાગવતકાર વેદવ્યાસ અહીં બહુ સરસ રીતે આખો આશ્રમ સમજાવે. વેદવ્યાસ ભાગવતમાં લખે છે અને ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે વર્ણાશ્રમની અંદર ગૃહસ્થાશ્રમ પવિત્રમાં પવિત્ર, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને ત્રણ આશ્રમનો આધાર ગૃહસ્થાશ્રમ ઉપર છે. ત્રણ એના ઉપર જ જીવતા રહેલા છે. કાંઈ ખાવાનું ઘટે તો સંન્યાસી તબકડું લઈને 5 ઘરમાં ભિક્ષા માગવા જવી પડે કે નહીં? બાળક અભ્યાસ કરતાં કાંઈ વસ્તુ ખૂટી, બરોબર ને, નોટ છે, પેન છે, તો કોની પાસે જાય? બાપા પાસે, ગૃહસ્થી પાસે જાય. એમાં વાનપ્રસ્થી કાંઈ કરતો નથી, ધંધો દીકરાના હાથમાં આપી દીધો છે, કોઈ ધંધો કાંઈ હાથમાં નથી, જરૂરિયાત પડે તો ક્યાં જાય? ગૃહસ્થી દીકરાને કે લાય 500 રૂપિયા મારે થોડાક હતા એ વપરાઈ ગયા છે, કોની પાસે પડે ભાઈ? ગૃહસ્થી પાસે. તેથી અહીં ભાગવતકાર કહે છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ આશ્રમ હોય ને તો એ ગૃહસ્થાશ્રમ છે. અધ્યાત્મ માટે તેની આત્યંતિક આવશ્યકતા છે. એ વાત ગૃહસ્થીને મગજમાં બરોબર બેસી જાવી જોઈએ. નહીતર આપણી મનોવૃત્તિ છે ને, આપણા કરતાં જેણે સંસાર કર્યો નથી, જેણે ભગવા પહેરી લીધા છે, એ આપણા કરતાં મોટો, એવું ઘણીવાર આપણા ગૃહસ્થીઓના મનની અંદર આ ગ્રંથિ બંધાઈ ગઈ છે. એ ગ્રંથિને છોડવા માટે ભગવાને અહીંયા ગૃહસ્થાશ્રમનું વર્ણન ઉદ્ધવને સમજાવ્યું છે. વિવેકી સમજદાર પુરુષોએ સંસાર કુટુંબ અહીં માંડેલાને શ્રેષ્ઠ ન માનવું જોઈએ, નહીતર ગૃહસ્થતા ગુણ ગણાશે. ગૃહસ્થાશ્રમને બધા આશ્રમોનો આધાર માનવામાં આવે છે. ગૃહસ્થાશ્રમને માનવ જાતિનો આધાર ગૃહસ્થાશ્રમ છે. ગૃહસ્થાશ્રમી જો પ્રયત્ન ન કરે, ખેતરે ન જાય, બિયારણ કાદવમાં ન નાખે અને કાદવવાળા પગ જો ન કરે ને તો દુનિયાનો કોઈ માણસ જીવી શકતો નથી. ખેડૂત અથવા ગૃહસ્થી જ્યારે કાદવમાં પગ નાખે છે ને ત્યારે જ આખી દુનિયા ટનાટન કરતી રહેલી. આ મગજની અંદર આપણું ફિટ થઈ જવું જોઈએ. તેથી મનોવૃત્તિ આપણી છે ને કાઢી નાખવાની. ગૃહસ્થી શું, સંસારી શું એટલે હલકો, અને જેણે ગૃહ સંસાર જેણે ત્યાગ કરી દો એ મારા કરતાં મોટો, તો આ મનોવૃત્તિને દૂર કરવી જોઈએ. અહીંયા બેઠા છે એટલે તો દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગૃહસ્થાશ્રમને બધા આશ્રમનો આધાર માનવામાં આવે છે. બધા દુનિયાનું જે કાંઈ છે ને એ ગૃહસ્થાશ્રમ ઉપર આધાર છે. ગૃહસ્થાશ્રમ કેવળ સંતાન પેદા કરવા માટે, ગૃહસ્થાશ્રમ સંસાર કરીને બાળકોને પેદા કરવા માટે નથી, એ માનવ જાતિના વિકાસ માટે છે, વ્યક્તિ વિકાસ માટે પણ છે. તે ખૂબ જ આવશ્યકતા. એકવાર એક સ્ત્રીને મેં મારી પત્ની બનાવી દીધી, પછી બધી સ્ત્રી અને બહેનો મારી મા બેન થઈ જાય. આ દ્રષ્ટિ કેળવવા માટે લગ્ન થાય, આ મારી ઓ થાય, આ રૂપાળી છે, આનો આંખ આવી છે, આવું થાય કે નહીં? એ વિકારી આંખો શાંત ક્યારે થાય? કે કોઈની જોડે લગ્ન કરી લીધા હોય તો પછી માણસ શાંત થઈ જાય છે. એટલે ખાલી ભોગવવા માટે લગ્ન નથી. દુનિયાની અંદર પવિત્રમાં પવિત્ર વસ્તુ સમાજમાં ટકે અને મારી દ્રષ્ટિ ખરાબ ન થાય એટલા માટે એક પત્નીનો સ્વીકાર કરીને જે કાંઈ મારે સંસાર કરવાનો છે ને એ એના માટે જ કરવો જોઈએ. તેથી ગૃહસ્થાશ્રમ એ પવિત્રમાં પવિત્ર આશ્રમ છે. જેણે લગ્ન નથી કર્યા ને એની નજર તો બધી જગ્યાએ કામ અને વાસનાની અંદર જ ફરતી હોય છે. તેથી આપણા ઋષિએ કાન પકડીને લગ્ન કરાવી અને એકની સાથે ભરાવી દીધો કે ભાઈ તારે આની સાથે 99 વર્ષ સુધી સંસાર કરવાનો છે. કેટલા વર્ષ? 99 વર્ષ સુધી આની જોડે તારે રહેવાનું
તો એમ કરી અને આખી માનવ જાતને આવી રીતનું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આટલા ઊંડા પાણીમાં જવાનું છે આપણે. ગૃહસ્થાશ્રમી વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ બગડતો નથી. ગૃહસ્થાશ્રમના ભાવિતવ્યના બારામાં વિચારવું છે. આવી રીતે સંસારમાં રહેલા લોકોનો ભગવાન ઉપર અને ભગવાનના કાર્ય ઉપર પ્રેમ ઊભો થાય તો વિષય લંપટતા ઓછી થઈ જાય. ગૃહસ્થાશ્રમમાં રહીને ફક્ત ભોગ 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 કરવાનો નથી. સંસારમાં રહીને મારે પતિ પત્ની સાથે બેસીને ભક્તિ કરવાની છે. એ જો અમે ભક્તિ કરીએ તો વિષય લંપટતા થોડીક ઓછી થાય અને ભગવાન ઉપરનો ધીમે ધીમે ભાવ આપણો વધતો જાય. આધ્યાત્મિક લોકો સમજે છે કે સંસાર કરવો ખોટો છે, તેનાથી અધપતન થાય છે. આપણા વેદાંતે આવું કહ્યું જ નથી. આપણું વેદાંત કે આપણું ઉપનિષદ કે ગીતા આવું કહેતી નથી. વેદાંતે ગૃહસ્થાશ્રમની આધ્યાત્મિકની આવશ્યકતા સિદ્ધ કરી છે. તેથી જ વૈદિક કાળમાં યાજ્ઞવલ્ક્યની વિચારધારા અને કૃષ્ણ ભગવાનની વિચારધારામાં ગૃહસ્થાશ્રમનો આગ્રહ રાખવામાં આવ્યો છે. યાજ્ઞવલ્ક્યને પણ 2 પત્નીઓ હતી. ગૃહસ્થાશ્રમ એને સ્વીકાર્યો છે. ભગવાને પણ એટલો મોટો સંસાર કરી અને ઘણી કન્યાઓ સાથે એણે પણ સંસાર કરેલો છે. ગૃહસ્થાશ્રમનો આગ્રહ છે કારણ કે તેની આધ્યાત્મિક આવશ્યકતા છે. બહુ આગ્રહ ભગવાને અહીંયા રાખ્યો છે. ગૃહસ્થાશ્રમનું આધ્યાત્મિક મૂલ્ય ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને ભાગવતના 11 સ્કંદના 10મા અધ્યાયમાં સમજાવી રહ્યા છે. ગુણાની ત્રીણ્ય કૃત્ય મનોમોક્ષે નિવેશે. ત્રિઋણમાંથી મુક્ત થયા પછી મનને મોક્ષ માટે પ્રવૃત્ત કરો. આ 3 વસ્તુ થઈ ગઈ. 3માંથી પિતાના ઋણમાંથી મુક્ત થઈ ગયા, ભગવાનના ઋણમાંથી મુક્ત થઈ ગયા, ઋષિઓના ઋણમાંથી મુક્ત થઈ ગયા. પછી આપણા ઉપર કોઈનો બોજો રહ્યો નથી. પછી મોક્ષ માટેની તૈયારી કરવાની છે. બહુ સરસ. અહીંયા કેવી રીતની એક પત્નીથી બીજી પત્ની, બીજીથી ત્રીજી, ત્રીજીથી ચોથી ઉપર જાય અને માણસને કેવી રીતનો મોક્ષ મળે છે તે ભાગવતકારે બહુ સરસ રીતે આપણે સમજાવ્યું છે. વેદાંત, ભાગવત, ઉપનિષદ, ગીતા, મહાભારત જેવા ગ્રંથોમાં શાસ્ત્રકારોએ પણ ગૃહસ્થાશ્રમ સ્વીકારવાનો આગ્રહ રાખ્યો. બધા જ આવી રીતના ગ્રંથો છે એમાં બધાએ ગૃહસ્થાશ્રમનો આગ્રહ રાખ્યો છે. ગૃહસ્થાશ્રમ આગ્રહ છે ઋષિઓ અને ભગવાને રાખ્યો છે. શા માટે? ગૃહસ્થાશ્રમમાં બંને પતિ પત્નીને વિકસિત થવાનું છે. ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો એટલે 2 જણ આવ્યા. કોણ આવ્યા? 2 આવ્યા એટલે પતિ પત્ની આવે અને પતિ પત્નીએ પણ સાથે રહીને પ્રભુ સુધી પહોંચવાનું છે ને. એ બધી જ વાતો ભાગવતકાર આપણે સમજાવે છે. આધ્યાત્મિક એટલે વિકસિત થવું. આધ્યાત્મિક એટલે જીવનની અંદર ભરેલા મસાલાનું જ્ઞાન ભરી લેવું. સ્ત્રી પુરુષ એ બંનેને વિકસિત થવાનું છે. સ્ત્રી જો પુરુષની વાત માને તો તે શ્રેષ્ઠ સ્ત્રી ગણાય. બરોબર? સ્ત્રી ગુણવાન હોય, શીલવાન હોય, જ્ઞાની હોય, બરોબર, વિદુષી હોય અને એ આધ્યાત્મિક ક્ષેત્રમાં જો આગળ હોય અને પતિ જો કાંઈ બોગજ હોય ને તો સ્ત્રીની વાત એને માન્ય કરીને એની આંગળી પકડી અને બ્રહ્મ સુધી પહોંચવાનું છે. ઘણીવાર પુરુષ પણ જ્ઞાની હોય, આધ્યાત્મિક હોય, સારી વસ્તુ જાણતો હોય અને સ્ત્રી ઘણીવાર ઘરની અંદર એટલી પોરવાઈ ગઈ છે એને જ્ઞાન પ્રાપ્ત કરવાની કે બીજી કોઈ ખબર હોતી નથી. તો એ સ્ત્રી અહીંયા પતિનો હાથ પકડીને બ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે. એટલે સ્ત્રી પુરુષની સાથે વાત કરેલી છે. બંનેએ અધ્યાત્મ થવાનું છે. બંનેએ એકાબીજાની આંગળી પકડી અને ગૃહસ્થાશ્રમ ભોગવતા પરબ્રહ્મ પરમાત્મા સુધી બંનેએ પહોંચી જવાનું છે. વેદાંતે અથવા તત્વજ્ઞને સ્ત્રી પુરુષ બંનેને સમાન માન્યા છે. આપણે ત્યાં પતિને અર્ધાંગિની ગણવામાં આવે છે. તેથી આપણે ભગવાન કહેવાય શિવજીનું એક જો રૂપ જોઈને તો અર્ધ નારી નટેશ્વરનું રૂપ આપણે ઘણી જગ્યાએ જોવા મળશે. આપણે એમ થાય કે ભગવાને આવું રૂપ શા માટે ધારણ કર્યું? અર્ધ નારી નટેશ્વર એટલે ભગવાન શિવજી. એક બાજુ શિવજીનું અર્ધું અંગ છે અને બીજી બાજુ પાર્વતીનું. એટલે અર્ધું અંગ પાર્વતીનું અને અર્ધું અંગ શિવજીનું. આપણે ત્યાં આવી માન્ય બંનેએ સાથે રહીને અહીંયા અર્ધ નારી નટેશ્વર આપને સમજાવે છે કે પતિ પત્નીએ સાથે રહીને બંનેએ વિકસિત થવાનો છે. બંનેએ આધ્યાત્મિક ક્ષેત્રમાં, ધર્મની ક્ષેત્રમાં, ભક્તિના માર્ગમાં બંનેએ સાથે મળીને આગળ વધવાનું
છે એમ અહીં ભાગવતકાર લખેલ છે. ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી પુરુષ સાથે શા માટે રહે છે? સ્ત્રીના ગુણો પુરુષમાં અને પુરુષના ગુણો સ્ત્રીમાં સંક્રાંત થવા. પુરુષની અંદર જે કાંઈ ગુણો છે ને એ સ્ત્રીએ ઉપાડવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને સ્ત્રીની અંદર જે કાંઈ ગુણ છે એ પોતાના પતિ એટલે કે પુરુષે ઉપાડવાનો પ્રયત્ન કરવો. આ એકાબીજાના ગુણ ઉપાડે તો અહીંયા લક્ષ્મી નારાયણ કહેવામાં આવે છે. અર્ધ નારી નટેશ્વરનું જેને સ્થાન આપવામાં આવે છે. એટલે પુરુષે સ્ત્રીના અને સ્ત્રીએ પુરુષના ગુણ ઉપાડવો જોઈએ. ગૃહસ્થાશ્રમમાં રહે છે. સ્ત્રીના ગુણો પુરુષમાં અને પુરુષના ગુણો સ્ત્રીમાં સંતાન થવા જોઈએ. પુરુષમાં પુરુષ પ્રધાન ગુણ હોવા જોઈએ અને સ્ત્રીમાં સ્ત્રી પ્રધાન ગુણ હોવા જોઈએ. એ એકાબીજાએ લઈને પૂર્ણ થઈ જાય છે. બંને મળીને પૂર્ણ સંસાર થાય છે. કેવળ બોલીને આ સિદ્ધ થતું, ખાલી બોલી ગયા એટલે સિદ્ધ થાય એવું નથી. રહેવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. જે ભાગ્યશાળી બાપાઓ અહીં બેઠા છે ને, હજી એનો અખંડ આવી રીતનો ધન્ય ગૃહસ્થાશ્રમ છે, ખેડ્યું નથી ને પાંદડું, તો એવા લોકોએ પણ આવી રીતનો પ્રયત્ન આજથી ચાલુ કરી દેવો જોઈએ. કાંઈ વાંધો નહીં, અત્યાર સુધી સમજણ નહોતી, પણ ભાગવત સાંભળ્યા પછી અહીંયા વેદ વ્યાસે ધન્ય ગૃહસ્થાશ્રમ સમજાવ્યો છે. એમાં લખ્યું છે કે સ્ત્રીએ પુરુષના અને પુરુષે સ્ત્રીના ગુણ ઉપાડે અને આવી રીતનો જ્યારે પૂર્ણ થાય એને સંસાર કહેવામાં આવે છે. એને સંસાર કહેવામાં આવે છે. બંને મળીને પૂર્ણ સંસાર થાય છે. કેવળ બોલીને આ સિદ્ધ નહીં થાય, તેની પાછળ એક તત્વજ્ઞાન જોવાનું છે. આશ્રમમાં પાવિત્ર છે તેમ ગૃહસ્થાશ્રમમાં આશ્રમનું પાવિત્ર છે. બધાનો સહકાર છે. બધાએ પ્રભાવિત થઈને રહેવાનો છે. ગૃહ સંસ્થાની અંદર, ગૃહસ્થાશ્રમની અંદર માતા હોય, પિતા હોય, પત્ની હોય, બરોબર, પતિ હોય, બાળકો હોય, દેરાણી જે કાંઈ સંસારની અંદર ગૃહસ્થમાં રહેતા હોય એણે બધાએ વિકસિત થવાનું છે. અને બધાએ જો વિકસિત થવાનું હોય તો 24 કલાકમાં 15-20 મિનિટ માટે આખા ઘરના બધાએ, બધા સભ્યોએ બધું જ કામ 15-20 મિનિટ બાજુએ મૂકી અને સાંજના સમયે ભગવાનની પાસે આખા પરિવારે બેસવું. આને કહેવાય ધન્ય ગૃહસ્થાશ્રમ. ભલે ગમે તેટલો ધંધો ધાકતો ધીકતો હોય, ગૃહિણી ભલે ઘરકામમાં એટલી બધી વ્યસ્ત હોય, પણ સાંજના જ્યારે વાળું કર્યા પછી જ્યારે આપણે રીતે અનુકૂળ કરી કે સમય આપણે કયો રાખવો છે, પણ સૂતા પહેલાં આખા પરિવારના બધા જ ભાઈઓ બહેનો જે કાંઈ પરિવારમાં નાના મોટા છે એ બધાએ બેસી અને ભગવાનની સ્તુતિ, ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. એકાબીજાને નાની મોટી સાઈઝના નમસ્કાર કરી અને પછી થોડી વાતો કરી, આયોજન કરીને પછી ઉઠી અને પોતાના ઓરડામાં જવું. આને કહેવાય આદર્શ ગૃહસ્થાશ્રમ. આવો આદર્શ ગૃહસ્થાશ્રમ કાંઈ આકાશમાંથી પડતો નથી. એના માટે મહેનત કરવી પડે, એના માટે પુરુષાર્થ કરવો પડે, એના માટે અભ્યાસ કરવો પડે, આચરણમાં લાવવું પડે, તો જ આવો ગૃહસ્થાશ્રમ ઊભો થાય. કે પાંડુરંગ શાસ્ત્રી પહેલાં, આથી ઘણા વર્ષો પહેલાં આવા આદર્શ ગૃહસ્થાશ્રમ દરેક કુટુંબમાં ઊભા થાય એના માટે પાંડુરંગ શાસ્ત્રીએ જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. ગામડે ગામડે ગયા, ઝૂંપડે ગયા પાંડુરંગ શાસ્ત્રી, પછી વાહનોમાં ગયા. એમ કરતાં ઘણા ગામડાઓની અંદર એણે એક આદર્શ ગૃહસ્થાશ્રમ નિર્માણ થાય એના માટેનું સુંદર મજાની એક વાત આપી દીધી. ભલે ગમે તેટલો ધાકતો ધીકતો ધંધો હોય, ગમે તેટલું તમે કામ કરતા હોય, પણ 8:30નો સમય થાય એટલે પ્રત્યેક ગૃહસ્થી ભગવાનની સામે બેસી પ્રાર્થના કરે. અવિનય મપનય વિષ્ણુ, જે કાંઈ આપણી સ્તુતિ ઘરમાં હાલતી હોય એ પ્રાર્થના કરવાની, એકાબીજાને મળવાનું, થોડું એકાદા પાના સારું પુસ્તક હોય તો એકાદા 2 પાનાનો અભ્યાસ કરવાનો, નાના મોટાને પગે લાગે નમસ્કાર કરી અને પછી કાર્યનું આયોજન કરીને પછી ભલે 9:30-10 વાગે પોતપોતાના રૂમમાં. આવું હતું નહીં, પણ પાંડુરંગ શાસ્ત્રીએ ઘણા વર્ષો પહેલાં, જ્યારે મને ખબર છે, અમે શરૂઆત કરી ત્યારે અમને ખબર છે, એ તો બધાને અઘરું લાગતું હતું. તો કોઈ ફેક્ટરીથી મોઢો આવે, કોઈ આંડો હળો ગયો હોય, કોઈ વ્યવહારમાં ગયો હોય, તો બધા 8:30 કેમ ભેગા થાય? તો ભગવાન સાથેની મુલાકાત છે એવું દાદાએ સમજાવ્યું પાનું, કે આપણે જે 8:30 જે બેસી છીએ ને એ એપોઇન્ટમેન્ટ વિથ ગોડ. શું કીધું દાદાએ? એપોઇન્ટમેન્ટ વિથ ગોડ. ભગવાનની સાથે આપણે કરાર કરેલા છે કે ભગવાન ગમે તેવો સમય હશે ને 8:30 વાગે અમારા બધા જ ગૃહસ્થીઓની વચ્ચે અમે બાળકથી માંડી વયોવૃદ્ધ બધા અમે બેસું.
અમે ભગવાન તમને 8:30નો ટાઈમ આપી કે આપણે કોઈ વકીલની મુલાકાત લેવી હોય, ડૉક્ટરની મુલાકાત લેવી હોય, મોટા મોટા સોલિસિટરની મુલાકાત લેવાની હોય ને તો પણ અગાઉથી આપણે એપોઇન્ટમેન્ટ માગી છે કે નહીં માગતા? બહુ મોટો ડૉક્ટર હોય, પ્રખ્યાત થઈ ગયો હોય, અમદાવાદમાં રહેતો હોય અને પછી એવું જ દર્દ હોય ને એનો એ જાણકાર હોય તો આપણે ફોન ઉપર એની એપોઇન્ટમેન્ટ લઈશું અને એ બોલે ભાઈ મહિના પછી તમારો વારો આવશે, અઠવાડિયા પછી વારો, આ દિવસ અને આટલા વાગ્યે આપે કે નહીં એપોઇન્ટમેન્ટ, તારીખ આપે, સમય આપે અને એ સમયમાં જાય તો આપણો નંબર લાગે, નકર આપણી એપોઇન્ટમેન્ટ કેન્સલ. એમ ભગવાનને પણ આપણે કહી દેવું છે કે ભગવાન 8:30નો સમય થશે ને એટલે તમે અમને જે મળવા માટે સમય આપ્યો છે ને એ મળવા માટે અમે આખા બધા ઘરના ગૃહસ્થી જે લોકો છે, જે સંસાર લઈને અમે બેઠા છીએ એ બધા જ, પછી બાપ હોય, દીકરો હોય, પુત્રવધુ હોય કે નાના નાના બાળકો હોય, બધા જ અમે તમને મળવા માટે આવશું. આવો આખા દુનિયાની અંદર જે દેશોની અંદર સ્વાધ્યાયની પ્રવૃત્તિ ચાલે છે ને એ દરેક દેશની અંદર 8:30ના સમયે ગમે એટલો ધાકતો ધીકતો મોટો વેપાર હોય, મોટી ફેક્ટરી, પણ 8:30 એ પોતાના ઘરે આવી જાય છે, પોતાના બાળકો સાથે, પોતાની પત્ની સાથે ભાવ પ્રેમથી બેસી અને અડધો કલાક ગાળે છે અને પછી જમવાનું કે જે કાંઈ આડું કામકાજ હોય એ બધા કરતા રહેલા છે. એટલે ભાગવતકારે વેદવ્યાસને જે ગૃહસ્થાશ્રમની જે ચિંતા છે ને કે આવી રીતના ગૃહ સંસાર જેને માંડ્યો નથી એ મોટો અને ગૃહ સંસ્થામાં જે પડ્યો છે એ ભૌતિક, આ ભગવાનને જે સમાજના માણસના મનમાં જે ઘૂસી ગયેલી જે વાત છે ને એ કાઢવાનો અહીંયા ભાગવતકારે પ્રયત્ન કર્યો છે અને ભાગવતકાર પછી પાંડુરંગ શાસ્ત્રીએ આ પ્રયત્ન સમાજની સામે મૂક્યો છે કે ભાઈ કમસે કમ ગમે એટલું કમાતા હોય પણ તમારે પરિવાર છે, પત્ની છે, એને પણ ભાવની જરૂર છે, એને પણ પ્રેમની જરૂર છે, બાળકો પણ તમારી પાસે અડધો કલાક ઝંખના કરે છે કે મારા પપ્પા આવે, મારી સાથે બેસે, મારી સાથે વાત કરે, એ બધાને કંઈક ને કંઈક અપેક્ષાઓ તો છે જ. પણ આ ભાઈ સવારે 8 વાગ્યે નીકળે અને 11 વાગ્યે બધાય બાળકોને બધાય સૂઈ જાય ત્યારે ભાઈ પાછા આવે, બાળકો હજી સૂતા હોય ને ત્યાં ખંભામાં થેલો નાખીને સવારે નીકળી જાય એટલે બાળકોની ને પિતાની નથી. એટલે અંગ્રેજીમાં એમ કહેવાય છે કે સન્ડે ફાધર, કેવા સન્ડે એટલે રવિવારે જ એના પિતા મળે, ત્યાં સુધી મળે એ બાકીના દિવસોમાં તો કામમાં એટલો વ્યસ્ત. ત્યારે શાસ્ત્રકારો કહે છે કે માણસે કામમાં વ્યસ્ત રહેલા માણસે પણ ભક્તિ માટે, અધ્યાત્મ માટે, ધર્મ માટે, પરિવાર માટે પણ સમય કાઢીને બેસવાનો પ્રયત્ન કરવો. આ બધી જ વાતો શાસ્ત્રમાં લખેલી છે. ઘણા લોકો વ્યાસપીઠ ઉપરથી કઈ ખંખેરી સાંભળીને ઊભો થઈ જશે, બોલવાવાળો બોલીને ઊભો રહે પણ એની અસર થતી નથી. પાંડુરંગ શાસ્ત્રીએ જે આખી આ વિચારધારા આપી અને કીધું સમાજને કે જો કુટુંબ ટકાવવાનું છે, પરિવારની અંદર ભાવના ઊભી કરવી છે, પરિવાર માટે જો તમારે ત્યાગ કરવાનો છે ને તો એના માટે તમારે પરિવાર સાથે બેસવું પડશે ને ભલે તમે 23.5 કલાક જેટલું કામ કરે એટલું કરો, ઊંધે માથે થઈને અબજો રૂપિયા કમાવો, પણ અડધી કલાક તો તમે પરિવાર જેની સાથે મેં લગ્ન કર્યા છે, જેને મેં બાળકોને ઉત્પન્ન કર્યા છે, એને પણ અપેક્ષા છે કે અમને અમારો પતિ સાથે બેસીને કંઈક વાતો કરે, બાળકોને છે કે અમારા પિતા અમારી સાથે બેસીને અમને ભાવ આપે, પ્રેમ આપે, એના કાંઈક જે કાંઈ તત્વો છે એમને સમજાવે. આવી અપેક્ષા હોય કે ન હોય? એટલે અહીં ગૃહસ્થાશ્રમ વેદવ્યાસે બહુ સારી રીતે સમજાવ્યો છે. બંને મળીને પૂર્ણ સંસાર થાય, એ કાંઈ કોઈ તાળી પડે નહીં. થાય છે કેવળ બોલીને આ સિદ્ધ થતું નથી. આશ્રમમાં પાવિત્ર છે તેમ ગૃહસ્થાશ્રમમાં આશ્રમનું પાવિત્ર છે. બધાનો સહકાર છે, બધાએ પ્રેમ ભાવથી રહેવાનું, બીજાના સુખનો વિચાર કરવાનો છે. આ બધું શિક્ષણ ગૃહસ્થાશ્રમમાંથી મળે. બીજાનો વિચાર કરવાનો, કે ખાવા બેસી ખેતરમાં ગયા, બરોબર, આપણે ઘણીવાર કે શિવડાનું નૈડું મળ્યું એટલે આપણો પૌત્ર યાદ, બીજાના ત્યાગ માટેનો વિચાર, આ બધું શિક્ષણ ક્યાંથી મળે? સંન્યાસીમાંથી મળતું નથી, ભગવાધારીમાંથી મળતું નથી. તો ગૃહસ્થાશ્રમ વગર આ ત્યાગની જે ભાવના છે ને એ એની જ અંદરથી મળે છે. ગૃહસ્થાશ્રમમાં ત્યાગનું શિક્ષણ છે, બીજાના માટે જીવવાનું શિક્ષણ અહીંયા ગૃહસ્થ, બીજાના માટે મારે જીવવાનું છે, બરાબર ને? હું ફક્ત મારા માટે જ નથી, આવું શિક્ષણ ફક્ત ને ફક્ત કુટુંબમાંથી મળે છે. તેથી ભગવાને અતિ આગ્રહ રાખીને ઉદ્ધવને અહીંયા ગૃહસ્થાશ્રમ સમજાવ્યો છે.
પતિ પત્ની બંને સમાન છે, તદે તદ અર્ધ ત્રિદલમ ભવતી. બંનેએ એક બીજાનું માનવું જોઈએ, બંને મળીને પૂર્ણ થઈ શકે છે એવો આગ્રહ ભાગવતકારે રાખ્યો છે. સ્ત્રીના ગુણો ક્યાં છે? સ્ત્રીમાં ગુણો છે માર્દવ, મૃદુતા, કોમલતા, કારુણ્ય, સમર્પણ. આ બધા કોના ગુણ છે? સ્ત્રીના ગુણ છે. આ બધા સ્ત્રીમાં રહેલા ગુણ. એની અંદર માર્દવ છે, મૃદુતા છે, કોમલતા છે, કારુણ્ય છે, સમર્પણ છે. આ બધા ગુણો સ્ત્રીની અંદર છે. આ બધા ગુણો પુરુષે સ્ત્રીમાંથી ઉપાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને પુરુષમાં કયા ગુણો છે? તો કે મજબૂતતા, દ્રઢતા, પ્રતિકાર ક્ષમતા, શૌર્ય, સાહસ. આ બધા જે ગુણો છે ને, એ બધા ગુણો કોની અંદર છે? પુરુષની અંદર. પુરુષની અંદર આ ગુણો છે એ સ્ત્રીમાં જ આવવા જોઈએ. અને સ્ત્રીએ પુરુષના ગુણો ઉપાડે ત્યારે પૂર્ણ સંસાર આવી રીતનો થાય છે. તેથી અર્ધ નારી નટેશ્વરનું આપણા શાસ્ત્રકારોએ સુંદર ભગવાન શિવજી અને પાર્વતીનું ચરિત્ર બતાવીને આ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે પતિ પત્નીમાં એક કે પત્નીના પતિમાં ગુણો સંસ્કાર થતા નથી. એનું કારણ નાનપણથી એવું શિક્ષણ મળ્યું નથી. તેથી જ ભગવાન શ્રી કૃષ્ણે આશ્રમ ધર્મ, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસા ધર્મનો ઉપદેશ અત્યારે ઉદ્ધવને સમજાવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણે ગૃહસ્થાશ્રમનો આગ્રહ રાખ્યો છે. કામને પાવિત્ર માનવાવાળી એક જ સંસ્કૃતિ છે. કામને પાવિત્ર માનવાળી એક જ સંસ્કૃતિ છે અને તે એટલે વૈદિક સંસ્કૃતિ. ઉદ્ધવને ભગવાન વૈદિક ધર્મના સિદ્ધાંતો વર્ણાશ્રમની અંદર સમજાવે છે. અને હવે પછીનો જે આશ્રમ સમજાવવાના છે એ આશ્રમ છે વાનપ્રસ્થાશ્રમ. બે આશ્રમને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. શુક્રવારે આપણે બ્રહ્મચર્યાશ્રમની અંદર બરોબર 1 થી 25 વર્ષના જે યુવાન છે ને કેવી રીતનું રહેવાનું, કેવી રીતનું બધું કરવું એનો આપણે વિચાર થોડો ઘણો કર્યો હતો. આજે આપણે ગૃહસ્થાશ્રમને આપણી બુદ્ધિ અનુસાર ભાગવતની અંદર વેદવ્યાસે જે લખ્યો છે એ સમજવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે જો વરસાદ નહીં હોય તો બરોબર ને, આવા જેવી પરિસ્થિતિ હશે તો આપણે આવશું. અને વાનપ્રસ્થાશ્રમની અંદર ભગવાન અત્યારે ઉદ્ધવને શું કહેવાના છે? આપણી જ વાત છે ને આપણી વાત આવતી હોય ત્યાં ગમે એમ કરીને એક છત્રી ઓઢીને ગમે એમ કરીને આપણે આવવાનો પ્રયત્ન કરવો, કારણ કે આપણી જ વાત છે બધી. વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ અહીં બે જણા બેઠા છે. વાનપ્રસ્થીઓ બેઠા છે 75 વર્ષ ઉપરના અને 76 થી 100 વર્ષના પણ બેઠા છે. બંનેનો વિચાર આપણે આવતીકાલે આવશું ત્યારે એનો વિચાર આવતીકાલે બરોબર.